અરે ભાભી, હજી તમે અહીંયા જ બેઠા છો? આ હું રહોડામાં કયું ની શાકની વાટ જોઈને બેઠી છું. હા જુઓ ને બેન, આ તમારા ભાઈની માલિશનો ટાઈમ થયો હતો તો એમના હાથની હું માલિશ કરતી હતી. હવે એક કામ કરો ને, બોલો ને. તમે જ લઈ આવો ને બહાર જઈને શાકભાજી, કારણ કે તમારા ભાઈને સારું નથી લાગતું અને હું જાઉં તો એમની દવાનો ટાઈમ, એમની માલિશનો ટાઈમ કંઈ સચવાતું નથી. હા, વાત તો સાચી છે તમારી. આ બે છોકરા અને આ સુષ્મા બહુ ઘરમાં કાંઈ ધ્યાન નથી દેતા. શું કરીએ બેન? એવું છે ને, જે બાપ એક દિવસ લાખનો હતો આજે કોડીનો હતો. ભાઈ તું ચિંતા ન કર, તું માંદો છું. ચિંતા કરીશ તો તું વધારે બીમાર થઈ જઈશ ભાઈ. કાંઈ વાંધો નહીં, સમય સમયનું કામ કરે છે. તું ઉપરવાળાના ભરોસે છોડી દે મારા વીરા. ચિંતા તો નથી કરવી, જ્યારે રીચાની વેદનાઓ જોઉં છું ને ત્યારે ચિંતા બહુ થાય છે. તમે મારી ચિંતા છોડો, પણ તમે જલ્દી સાજા થઈ જાઓ ને તો સારું, કારણ કે હા તમારી આવી પરિસ્થિતિમાં બધાના રંગ જોવાઈ ગયા છે. છોકરા પોતાના બાપને નથી સમજી શકતા બેન, એ અમને બોજ માને છે. એવું બોલે છે કે ઘણી વાર તો આપણાથી સંભળાય પણ નહીં. હા ભાભી, હું અહીંયા જ ઘરમાં જ છું. છોકરાઓ શું બોલે છે, કેવું વર્તન કરી રહ્યા છે એ હંધી મને ખબર છે. પણ ભાભી, જ્યાં આપણું પેટ જ ફૂટ્યું હોય ને આપણે ક્યાં પાટો બાંધવા જઈએ? આપણો જ વસ્તાર આપણને ગણકારતો ન હોય આવા ટાઈમમાં તો આપણે કોને કહેવા જવાનું? બહારના હોય ને તો વઢીને બે શબ્દો ઝઘડોય કરી લઈએ એની હારે. બેન કોઈને વાત કરી નહીં. હા બધાની તો ભૂલી જ કરવાની. હા ભાઈ, કોઈક માણસને દુઃખ કહીએ ને આપણું અહીંયાનું તો પારકા આપણું દુઃખ સાંભળીને આપણી મજાક ઉડાવશે, આપણા દુઃખમાં ભાગીદાર નહીં બને. હા, એ તો દુનિયાનો નિયમ છે ને બેન, કે દુઃખમાં કોઈ સહભાગી ન થાય, સુખમાં બધાને દોડીને આવવું હોય. અને અત્યારે ભગવાન આપણી કસોટી જ કરી રહ્યો છે. હા, જ્યારે મારો ભાઈ સારું કમાતો હતો, હાજો તાજો હતો, ત્યારે આ જ છોકરા પપ્પા પપ્પા કરતા એમનું મોઢું નહોતું હુકાતું. અને આજે બાપની સેવા કરવાનો વારો આવ્યો છે ને ત્યારે એ દીકરાઓને બાપ બહુ જ લાગે છે. અરે બેન, દીદી હું હાજો હતો ને દીદી, મારા ફળિયા કાયમ ડાયરો થતો હતો અને આજે કોઈ ખબર પૂછવાવાળું પણ નથી. હા, હતું ત્યાં સુધી બધાએ ખાધું ભાઈ, અને આજે લોકો ખબર પૂછવામાંથી એ જાય છે. બેન, અત્યારનો સમય જ એવો છે, પોતાના જ પોતાના નથી થતા તો પારકા તો કેવી રીતે આપણા થાય? હા, કાંઈ વાંધો નહીં ભાભી, ચિંતા ના કરો. એક દિવસ ભગવાન બધું સારું કરશે. અને હા, તમે મારા ભાઈનું ધ્યાન રાખો હો. હું આ રસોડામાં જાઉં અને શાકની થેલી લઈને પછી શાકભાજી લઈ આવું. તમે ચિંતા ન કરતા. હવે જોયું તમે, આ બેન છે જેને પોતાના ભાઈનું દુઃખ દેખાય છે, પણ આપણા છોકરાઓને એના પપ્પાનું દુઃખ નહીં દેખાતું હોય. બધાને આજના જમાનામાં મિલકતની જ પડી છે. કોઈને એમ નથી કે આપણે આપણા પોતાનાનું ધ્યાન રાખીએ. જેટલી જેની સાથે લેણા દીધી, આથી લેણા દીધી છોકરાઓ સાથે આટલી જ છે, એટલે તો આ છોકરાઓની બુદ્ધિ રહી ગઈ છે. છોડો, તમે ચિંતા નહીં કરો. બસ હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે જલ્દી તમને સાજા કરી દે. તમારા માટે હળદરવાળું દૂધ લઈને આવું.
કોઈએ સાચું જ કીધું છે કે હરેક પુરુષને જવાનીમાં પત્નીની જરૂર તો હોય જ છે, પણ ખરી જરૂરત તો ઢળતી વયે હોય છે. જ્યારે દુનિયાના હરેક માણસ એનો સાથ છોડી દે, અરે પોતાના સંતાનો એનો સાથ છોડી દે ને, ત્યારે એના ભવની સીમા સુધી એની એક પત્ની સાચવતી હોય છે. એ જ એના સુખ દુઃખને સમજી શકતી હોય છે અને એનો સાથ બનીને હંમેશા રહેતી હોય છે. બોલો અશોકભાઈ. મારે તને એક વાત કરવી છે. આ તો પણ વાત કરવા માટે અહીંયા બહાર બોલાવવાની શું જરૂર હતી? કારણ કે આપણા ઘરની જ વાત છે, પણ એ બહાર કરવી પડે એમ. ઘરની વાત છે, બહાર કરવી પડે એમ છે? હા, વાત શું છે? એટલે તારી ભાભીની ઈચ્છા એવી છે કે આપણે શહેરમાં બીજે ફ્લેટ રાખીને ત્યાં રહેવા જતા રહીએ. હે, શું વાત કરો છો? આ તો બહુ સારી વાત છે. અને આ અહીંયા કરવાની ક્યાં વાત છે? આ તો ઘરે પણ કરી શકો ને. જો આપણે બધા ત્યાં રહેવા જશું તો કેવી મજા આવશે. હું, પપ્પા, મમ્મી, આ ભાભી, તમે બધા હારે રહેશું ને નવા ઘરમાં. હા, તું હજી મારી વાતને સમજો નથી. લે બોલો, હું નથી સમજો. અલગ રહેવા જવાનું જ, પણ મારે અને તારા ભાભીને. આ પપ્પા તો તારી જોડે જ રહે છે. એ ભાઈઓ, આમ ન હોય હાવ. તો શું તો આપણે બે હારે રહેવાની વાત છે. હવે તમે અલગ રહેવા જતા રહેશો તો પછી મારે એકલાને બધું વાંચવાનું અને પપ્પાને મારી સાથે રાખવાની વાત કરો છો તમે. એમાં હું થઈ ગયું, મારા એકના તો કઈ પપ્પા છે નહીં, અને હા અત્યાર સુધી મેં એની સેવા કરી છે ને, દવાના પૈસા આપ્યા છે, પણ હવે છે ને હું કંટાળી ગયો છું. અરે શું કંટાળી ગયો છું? અત્યાર સુધી તમે સેવા કરી તો હું સાથે જ હતો ને. કંટાળી ગયા છો તો મારે એકલાને બધું. હજી તારા લગ્ન બાકી છે, એ તો ખબર છે ને. હા, તો મમ્મી પપ્પાને તો તારે રાખવા જ પડશે. પણ તમે અલગ રહેવા જતા રહેશો તો પછી બધું મારા ઉપર આવી જશે. તમે સમજો થોડીક વાત. હવે મારે કાંઈ સમજવું નથી. મારે ખાલી તારી ભાભી છે ને એને જ સમજવાની છે. અરે ભાભીને સમજવાની ક્યાં વાત કરો છો? ભાભીને સમજાવો તમે થોડું. આ બંને પપ્પાના કલંકો. આ ઘરમાં તમે બંને ભાઈઓ છો ને, એ કલંક જ છો. કેમ કે બેયને જવાબદારી તો ઉપાડવી નથી. હું ઉડતી ઉડતી આવી ગઈ ને વાત કરવાની શરૂ કરી દીધી. તને ખબર છે ને શું વાત કરી રહી ખબર છે? શું? બધું સાંભળતી હતી જ. ઓને આ ઘર છોડીને આ જાય ને, આની જવાબદારી મારા માથે આવી જાય ને, હે? એટલે આ બધું શું છે? પપ્પા બેયના છે તો બેય સાચવવાના હોય. પપ્પા તારા હોતે છે ને, તું હાચવ છે એકલી. હા, તો સાચવું જ છું, અને જ્યાં સુધી મારી ફરજમાં આવશે ને ત્યાં સુધી સાચવતી રહીશ. પણ એટલો તો વિચાર આવે ને કે દીકરીની જાત છું, આજ નહીં તો કાલે પારકા ઘરે જઈશ જ. તો ન્યાય હારે લઈ જાજે ને મમ્મી પપ્પાને. આમાંય તે તને એની ઉપર બહુ પ્રેમ છે ને. તને નથી ને? પ્રેમ હતો, પણ ખબર નહીં નફરતમાં બદલાઈ ગયો. નહીં, આમાં એ તો એમ જ કહે છે ને કે આપણે બે કલંકો છીએ. હા. તો પછી એમ જ રહેવા દો ને. હે, એમ જ રહેવા દ્યો નહીં. આ પ્રેમ હતો અને નફરતમાં બદલાઈ ગયો, એટલે આ કલંકો વાળું પણ એ માટે જ આવ્યું. બરાબર છે? અને અત્યારે તો ભાઈ તારી પેલી ફરજ બને. આનામાં તો બુદ્ધિ નથી. બરાબર છે? એને તો છે ને ખબર નહીં બુદ્ધિ ક્યાં બેર મારી ગઈ છે. તું ને તારી બાયડી. હું ને મારા બાયડી. હા, નથી ખબર તને? આ તું ને તારી બાયડી બરાબર છે, બે જણા આખો દી મોજ શોખ આમથી આમ ફર્યા કરો છો, અને ઓલીને ઘરના કામ કરવા નથી ગમતા, ઘરડા મા બાપને હાચવવા નથી ગમતા. અરે જો અમારી પણ લાઈફ છે તો અમારે જીવવાની હોય, અને અમારી કઈ ઈચ્છા હોય. પછી આખો દી એને હોસ્પિટલ ને દવા ને સાંભળે તને મગજ આવ પાકી. એમ નહીં ભાઈ, કામ નથી કરતા તો ઘરનું કામ કરે છે કોણ? તમે તો સાહેબા કોલેજ સિવાય કઈ કરતા નથી. એ તો તને ખબર ના હોય. તારે તો આખો દિવસ ઘરમાં ટાટિયો રાખવો નથી, પગ બારનો બાર જ હોય છે. કામ કરીને કેટલા કાવતરા કરે છે ને આની બાયડી, એ તો મને ખબર છે. મોઢું સંભાળીને વાત કર. કેમ? સાચું કહે તો મોઢું આ મસાય સત્યમેવ
હોઠ તે. ઓહ સોરી, સત્ય હંમેશા કડવું હોય હે ને, એટલે સત્ય કહીએ ને તો તમને બે ભાઈઓને કડવા જ દોડશે. હા, ઈ જે દોડે ઈ મારી વાત સાંભળ તું. આ છે ને અમારી વાત હોય ને એમાં તારે વચ્ચે ડબકા પૂરવાની કઈ જરૂર નથી. એટલે તમે જે કામે જતા હતા ને ત્યાં જઈ શકો છો. ઓકે? હા સારું, જે કરવું હોય કરો, આજે નહીં તો કાલે ભાન તો આવશે. હા આવશે. હો ભાઈ, હું શું કહું છું, હા એ બધું ઠીક છે. આ તમે અલગ રહેવા જતા રહ્યો છો અને મને અહીંયા રાખી દો છો, એના કરતા મને પણ હારે લઈ જાવ ને, તમને શું વાંધો છે? હા, ઈ વાત વિચારવા જેવી, પણ હું આ બા બાપુજી ને તો નહીં જ લઈ જઈ શકું. આપણે કઈક વિચાર કરશું, બાકી હવે ઝાઝો ટાઈમ આ ઘરમાં નથી રહેવું. હા, ઈ તમારે જે કરવું હોય તે, પણ મારું હારે ગોઠવો તમે. હા હા, ચિંતા ના કર. આખો દિવસ સવાર પડે એટલે મારે જ ઉચેડા કરવાના. કોઈ આવતું નથી મદદ કરાવવા. ખાવા પીવા બધા તૈયાર થઈ જાય છે, પણ જ્યારે મદદની વાત આવે ને. સુષ્મા બહુ, તમારા પપ્પાજીનું દૂધ ગરમ કર્યો? મમ્મી, એકલા હાથે હું શું શું કરું? એક જણ કે મને નાસ્તો આપો, એક જણ કે મને ચા ગરમ ગરમ આપો. બેટા, સવારનો નાસ્તો તો મેં બનાવી દીધો હતો, પછી તમારા પપ્પાની માલિશનો સમય થયો એટલે હું એમાં લાગી ગઈ. હવે એમને દવાની સાથે સાથે દૂધ પણ આપવું પડશે, તો દૂધ ગરમ કરવાનું કહેતી હતી. જો મમ્મી, દૂધ છે ને હમણાં હું ગરમ કરી દઉં છું. તમે એમ કહો છો મેં સવારે નાસ્તો બનાવી દીધો હતો, પણ આપવાનો તો મારે જ ને બધાને. કોઈ એવું તો છે નહીં ઘરમાં કે આવીને જાતે લે. કોઈ મને કશી મદદ પણ નથી કરાવતું. ઓહો સુષ્મા બહુ, એટલે તમારે જુદું થવું છે એમ ને? જો ભાઈ, એકલા હાથે મારે આટલા બધા જણનું જમવાનું બનાવવાનું અને બધાને સાચવવાના. સવારે પાછું બધાને ગરમ ગરમ નાસ્તો જોઈએ, ચા થોડીક પણ ઠંડી હોય ને તો તરત મને પાછી મોકલે છે ગરમ કરવા. હા, મને હવે સમજણ પડી કે તમારે આટલા માટે થઈને જુદું થવું છે કે આ બધાનું કામ તમારે કરવું ના પડે, નહીં? ના બેન, એ લોકોને કામ નહીં પણ હવે મા બાપ બોજ લાગવા માંડ્યા છે. પણ સુષ્મા બહુ, તમને એકવાર પણ એવો વિચાર નથી આવતો કે તમારા સસરાજી આવી હાલતમાં છે અને તમે લોકો અમને છોડીને જવાની વાત કરો છો? ક્યાંથી વિચાર આવે? કારણ કે પહેલેથી જે માણસે પોતાના સ્વાર્થનું વિચાર્યું હોય એને બિચારો ક્યાંથી વિચાર આવે? અને તમે શું કહો છો કે હું આ ઘરના કામ કરું, કાલ ઉઠીને મને વળાવી દેશે, પછી કોણ કરશે? અરે પણ તમે છો ત્યાં સુધી તો મને મદદ કરી શકો છો ને. પણ ના, તમારે તો ઘરમાં કોઈ કામ કરવા જ નથી. બસ હું ભણું છું એટલે હું કશું કામ નહીં કરું. અરે પણ ઘરમાં કોઈ બે મહેમાન આવ્યા હોય ને તો તમે થોડી ઘણી મને મદદ કરી શકો છો. બસ તમે બેઠા બેઠા તમે પણ બીજા બધાની જેમ ઓર્ડર કરો છો. સુષ્મા બહુ, આ તમારા પૈસા શું, હું સ્વીટી બધાથી બનતી મદદ કરીએ જ છીએ અને બધું કામ કંઈ તમારા માથે નથી નાખ્યું. પણ એમ કહો ને કે પપ્પાના દવાના ખર્ચા, હા પપ્પાના લીધે જે ઘરમાં મહેમાન આવે છે તો દૂધના ખર્ચા, આ બધું તમને લોકોને પોસાતું નથી. એટલા માટે તમે લોકો અમારાથી અલગ રહેવાની વાત કરો છો ને? મમ્મી, તમે જ વિચારો ને, મોંઘવારી કેટલી વધી ગઈ છે, તે છતાં પણ અશોક જરા પણ અચકાતા નથી કોઈ ખર્ચો કરતા. ગમે એટલા મહેમાન આવે જાય તોય અમે મહેમાનને જે કંઈ પણ લાગે કરે ને એટલું તો અમે કરીએ જ છીએ. સુષ્મા, મહેમાન આવે ને તો મારો ભાઈ બીમાર છે ને એટલા માટે આવે છે. જો મારા ભાઈની તબિયત સારી હોત ને તો તમારા આંગણે કોઈ મહેમાન ના આવતું હોત. એટલે તમે એમ કહો છો કે મહેમાન આવે છે, મોંઘવારી વધી છે. અરે મહેમાન તો ભાગશાળીના આંગણે હોય, અભાગ્યાના આંગણે મહેમાન કોઈ દી ન હોય, એટલું યાદ રાખજો. અને રહી વાત ઘરના કામની, તો મારાથી થાય છે એ કામ હું કરું છું. મારા ભાઈની સેવા કરતા કરતા જે સમય બચે છે ને એ સમયમાં મારા ભાભીએ તમને ઘરના કામમાં મદદ કરે છે. એટલે તમે એવું ન સમજતા કે આ ઘરના કામ બધાય તમે કરો છો. કેમ આમ
ઘાણીથી બારણું ખખડાવે છે. તો શું કરું હું બીજું? હા, કેટલો અવાજ આવ્યો. અહીંયા તમને અવાજ આવ્યો અને જે ઘરમાં અવાજ થયો એ તમને ના સંભળાયો? આ બધા મારી પર તૂટી પડ્યા. તમારી બેન, તમારી ફઈ, તમારી મમ્મી. અરે આટલું કરું છું, એમને ક્યાં શું કમી નડે છે મને એ જ ખબર નથી પડતી. હવે આ મારા ભય છે કે દુશ્મની જ નથી ખબર પડતી. આજ હું છું પાછું. મને સંભળાવે છે. એક બાજુ કહે છે મને ચા આપો, એક બાજુ કહે છે મને નાસ્તો આપો, એક બાજુ કહે છે મને દૂધ આપો. હવે મમ્મી આવ્યા મારી પાસે, મને કહે છે પપ્પાનું દૂધ ગરમ કર્યું. એકલા હાથે હું શું કરું? આ તમારી બેન ફઈની બાજુમાં બેસી રહે છે ફઈબા બનવા, તો એને એમ નથી થતું કે લાવ ચલ પપ્પાનું દૂધ હું ગરમ કરીને લઈ જાઉં? હમણાં બી છેલ્લા મને એમ કે છે કે દૂધ ગરમ કરીને લઈ આવો. મમ્મીએ એને કીધું તું, તે છતાં એને મને કામ ચીંધ્યું. એ બધી વાત છોડો, મારે આ બધામાં નથી પડવું. પહેલા મને એમ કહો કે તમે આ દેવેનભાઈ સાથે વાત કરી કે નહીં? હા, વાત તો કરી, પણ હું કેવું તને, એને પણ ના પાડી દીધી કે હું મમ્મી પપ્પાને નહીં હાસું. શું ના પાડી દીધી? હા, એટલે એ નહીં હાચવે એટલે શું મમ્મી પપ્પાને આપણે સાચવવાના? ના ના, આપણે હાસવાના નથી, બરોબર? આપણે આ ઘરમાં રહેવાનું છે, પણ આ પપ્પાનું મમ્મીનું ધ્યાન આપણે નથી રાખવાનું. એનું ધ્યાન રાખે આ ઉપર વાળો બેઠો છે ને, 1000 હાથ વાળો. હા, ઉપર વાળો, જ્યારે હોય ત્યારે ઉપર વાળો. એ કશું કરતો નથી નીચે આવીને. આ બધું છે ને મારે કરવું પડે છે. આ બધાના કામ મારે કરવા પડે છે. સો મારી વાત સાંભળ. આ થોડાક દી છે ને આપણે જોવી, નહીતર પછી આપણે પ્રેમથી 2 હાથ જોડીને અહીંથી જતા રહેવું. શું થોડા દી? હું કંટાળી છું હવે. આ એકલા હાથેથી મારે કામ નથી થતું અને મને એમ કહેવામાં આવે છે કે અમે મદદ કરાવીએ છીએ. શું મદદ કરાવે છે? નાની મોટી મદદ કરાવે છે. આ બહારના ધક્કા છે, આટલી થપ્પો રોટલી બનાવો, આ બધું દાળ ભાત શાક રોટલી ઓર્ડર તો એવા કરે છે ને કે જાણે કોઈ 5 સ્ટાર હોટલમાં ખાવા બેઠા હોય. હા, હું બધું જાણું છું, પણ આનો તો એક રસ્તો છે. તે કીધો એ કે આપણે અલગ જતા રહેવી. એટલે આ માથાકૂટ જ જાય, મમ્મીની, પપ્પાની, ફઈની, બેનની અને આ દેવેનની. આપણે આપણી રીતે તો જિંદગી જીવી શકીએ એમ. આપણી કાંઈક ઈચ્છા હોય ને, મારે પણ તને ખુશ જ રાખવી છે, પણ ખબર નહીં આ ઉપર વાળો શું ઈચ્છે છે. એનું તો મને ખબર નથી ઉપર વાળો શું ઈચ્છે છે. અત્યારે મને એટલું ખબર પડે છે કે મારે આ ઘરમાં હવે નથી રહેવું. તમે વહેલા તકે છે ને ક્યાંક બહાર રહેવાનો બંદોબસ્ત કરો, કારણ કે હું કંટાળી ગઈ છું. જો પ્લીઝ, હું મારથી અલગ નહીં થતી. હું બનતી કોશિશ કરીશ. હા હા, મારી વાત સાંભળ. કંઈક એવું કરીએ કે આપણે આ ઘરમાં જ રહીએ અને મમ્મી પપ્પા દેવેન સ્વીટી અને ફઈ તો ખાલી મહેમાન જ છે, એ તો જતા જ રહેવાના છે. એ જતા રહે એવું કાંક કરીએ તો કરો. કોની રાહ જુઓ છો? જે બી કરવું હોય ને વહેલા કરો. હવે હું કંટાળી છું આ લોકોનું કરીને. હું કંટાળ્યો છું આ ખર્ચા ઉપાડીને. જેટલું કમાવ એ આપ બધાને પાછળ ખર્ચો કરી નાખવાનો એમ. આ લોકોના લીધે આપણે આપણા ભવિષ્યનું પણ નથી વિચારી શકતા. ખર્ચામાં તો આપણે હાવ અડધા ડૂબી ગયા છીએ. નાની દવા કેટલાની થાય તને ખબર છે? આ ગઈ વખતે હું ગયો ને 100-300 રૂપિયાની દવા થઈ. બોલ. હા, અને એક તો આ ફઈ આવીને બેસી ગયા છે ને, તો જ્યારે તારે તાંડવ જ કરતા હોય છે મારી આગળ. જ્યારે તારે શિખામણ આપવા આવી જાય છે, આમ નહીં કરવાનું બેટા, આમ કરવાનું, તેમ. મને તો એ ખબર નથી પડતા કે અહીંયા આવ્યા જ શું કામ છે? પપ્પાને સાચવવા આવ્યા છે ને, તો પપ્પાને સાચવો ને. મને વગર કામની શિખામણ શું કામ આપે છે? હું એને પણ કહી દઈશ કે ફઈ છે ને, મારી ઘરવાળીને તમારે એક શબ્દ નહીં કહેવાનો. તમે આવો, ચા પાણી પીવો, ચા પાણી પીને બહાર, બસ. વધારે કઈ આ ઘરની પંચાયત કરવાની તમારે જરૂર નથી. હું એને કહી દઈશ. તમ તારે આ પપ્પાનું કાંક થાય ને તો સારું. બાપ છે કે પાપ એ જ નથી ખબર પડતી. સારું, ચલો હવે શાક લેવા. એ બી મને આપી દીધો છે ઓર્ડર. હે, હાલ હું તારે હારે આવું, ચિંતા ના કર. કંટાળી ગઈ છું. અરે પણ શું થયું? કેમ રડે છે? ક્યારે વિચાર્યું નહોતું કે ભગવાન આપણને આવો દિવસ પણ બતાવશે. જે છોકરાઓને આપણે લાડકોરથી ઉછેર્યા એ આજે તમારી આવી હાલત થઈ
તો આપણને લોકોને તરછોડી રહ્યા છે. આપણને લોકોને કહે છે કે તમે આટલું લાંબુ જીવો છો શું કામ? પણ રીચા, તું આવી રીતે મન ટૂંકું કરીશ તો કેમ ચાલશે? અને રડવાથી કઈ સુધારો આવી જવાનો છે? હિંમત રાખ. મન ટૂંકું ના કરું તો શું કરું? છોકરાઓ તો મા બાપના ઘડપણનો સહારો હોય, અને આપણે આપણા બાળકો માટે શું નથી કર્યું? હંમેશા તમે એ લોકોએ ન માંગ્યું એના કરતાં પણ વધારે આપ્યું છે, અને તમે એમ કહો છો કે હું મન નાનું ન કરું? મને તો લાગે છે કે મારા કોઈ ગયા જન્મના એવા કર્મો હશે, એની સજા હું તો ભોગવું છું, પણ તારે પણ ભોગવવું પડે છે. ના, તમારા કોઈ ખરાબ કર્મો નથી. આ તો નસીબની વાત છે. આપણે અત્યાર સુધી આપણા બાળકો માટે જીવ રેડી દીધો, પણ આપણા બાળકોને આપણા પ્રત્યે કોઈ લાગણી નથી, કોઈ પ્રેમ નથી. આપણે મારું કરતા રહ્યા, પણ એ લોકોની જ પડી છે કે એ લોકોનું જીવન સ્વતંત્રતાથી જીવવા માંગે છે. હવે તું શાંત થઈ જા. ભાભી, શું કામ આમ ઢીલા થાવ છો? આ તમે હિંમત હારી જશો તો અમારા ભાઈ આટલા માંદા છે ને એ વધારે બીમાર પડશે. અને મૂકો ને છોકરાઓની જફાઓ, હું કેવી બેઠી છું. તમારી બધી વાત સાચી ગઈ, પણ જ્યારે આપણી સંતાન આપણી સામે થાય ને ત્યારે એમ લાગે કે ધરતી માર્ગ આપે ને આપણે સમાઈ છીએ. ભાભી, સંતાન આપણા ન થાય ને એ વાત તો આપણા ઘરે નહીં, દુનિયામાં બધાયના ઘરે ઘરે આ જ નિયમ છે. છોકરા પરણ્યા નથી અને મા બાપની જવાબદારી જેવી આવે છે ને એટલે જવાબદારીથી ભાગે છે. સીધા જ એમ કહે છે કે અમારે જુદું થવું છે, એટલે કાંઈ એટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. બેન, હું એને હિંમત આપું છું, પણ છતાં એ ઢીલી પડે છે. ભાઈ, સ્ત્રીનું હૃદય છે ને, અને એમાંય માં છે, તો માને તો એમ થાય ને કે હું શું કરીશ? મારો છોકરો જુદો જતો રહેશે, ઘરનું કામ કરીશ કે મારા ઘરવાળાની સેવા કરીશ કે શું કરીશ? ઘરમાં કરવા જઈશ તો તમારું નહીં સચવાય. તમારું સાચવવા જશે તો સમયસર જમવાનું ને બધું તૈયાર ન થાય, એમાં તમારી દવાનો ટાઈમ ચૂકી જવાય. આ બધી ચિંતાઓ એને કોરી ખાતી હોય ને. અને મારા સંતાનો જુદા થઈ જશે. એક માને જ્યારે એના દીકરોની વહુ એનાથી જુદા જાય ને ત્યારે જે દુઃખ થતું હોય છે ને એ તો એક માં જ સમજી શકે. પણ આજકાલના છોકરાઓ આ બધું સમજવા તૈયાર નથી. ભાભી, મારા ભાઈની અને ઘરની ચિંતા તમે બિલકુલ ના કરો. તમે મારા ભાઈ ઉપર જ ધ્યાન રાખો ને એમની જ સેવા કરો. અરે ઘર તો હું સંભાળી લઈશ. મારા ભાઈ છે એટલે તમને આટલી લાગણી છે, તો મારા સંતાનોના પણ પિતા છે. એ લોકોને કેમ આટલી લાગણી નથી? એ લોકો કેમ સમજતા નથી કે બાપ જ્યારે આશરો માંગે ને દીકરાઓ પાસે ત્યારે એના જીવનમાં પણ એ મોટી કસોટી જ હોય. કારણ કે મા બાપ ક્યારે એવું ન વિચારે કે એમને એમના દીકરાઓના આશરે રહેવું પડે. પણ જુઓ ને જિંદગી કયા મોડ ઉપર લાવીને મૂકી દીધું છે અમને. અરે પણ હવે તું છોકરાઓની વાત મૂકને. ભાભી, તમે ચિંતા ના કરો, બંને છોકરાઓને હું સમજાવીશ. અને છોકરા નહીં સમજે ને તો પછી આપણે એમ માનવાનું કે છોકરાઓનો ઉછેર કરવામાં અને એમને સંસ્કારો દેવામાં ક્યાંક આપણી કંઈક ખામી રહી ગઈ હશે. સાચી વાત છે, એકદમ સાચી વાત કહી તમે બેન. હા, છોકરાઓના ઉછેરમાં અમારાથી જ કાંઈક ચૂક થઈ ગઈ છે. નહીતર
આ દિવસ જોવાનો મારો અમારે ન આવ્યો. ના ના, તમારા ને મારા ભાઈના દીધેલા સંસ્કારોમાં ખામી ના હોય, પણ આ તો આપણા મનને જુઠ્ઠો દિલાસો દઈ અને મન મનાવવાની વાતો છે ભાભી. અરે બધી ચિંતા છોડો. એવા કેટલાય મા બાપ છે કે જેને સંતાન જ નથી. આપણે એવું સમજીએ કે આપણે પણ એવી પરિસ્થિતિમાં છીએ. ના ભાઈ ના, જેને સંતાન નથી ને એ તો એમે મન મનાવશે કે અમારે સંતાન નથી, પણ આપણે છતાં સંતાને આ મનથી એવું વિચારવું પડે કે અમારે સંતાન નથી. આનાથી મોટું દુઃખ કયું હોય ભાઈ? એનાથી બીજો કોઈ રસ્તો પણ નથી ને બેન, હા, સંતાનોને ભૂલવા સિવાય. એ છે ને મોઢે નામ નથી આવતું, પણ આપણે ક્યારેય આપણા સંતાનોને દિલમાંથી નથી ભૂલી શકતા. દિલમાં તો એમની યાદો હોય જ છે. મને નથી સમજાતું કે આ દિવસ આપણને ત્યાં લાવીને મૂકશે, પણ હશે બે. જે નસીબમાં લખાયું છે એ તો નિભાવીએ જ છું. હા, હું સમજાવીશ અશોકને, અને છતાંય અશોક નહીં સમજે ને અને એને જુદું રહેવા જવું હશે ને, તો હું કે તમે કે ઉપરથી ભગવાન આવશે ને તો એને નહીં રોકી શકે ભાભી. એટલે એને જે કરવું હોય એ કરવા દો. અને આપણે આમાં એવું સમજવાનું કે અશોક જુદો રહેવા જાય છે, આપણા સમજાવવાથી એ નથી માનતો, તો આની અંદર એ ઉપરવાળાની કંઈક સારો સંકેત હશે, ઉપરવાળાનો કંઈક સારું થવાનું હશે. એટલે એવું માનવાનું કે અત્યાર સુધી જે થયું ને એ સારું જ હતું, જે થઈ રહ્યું છે એ પણ સારું જ છે, અને જે થવાનું છે ને એ સારું. સંતાનોના અણગમામાં આપણે રહી શકતા હતા તો સંતાનો વગર પણ જીવી લઈશું. હા ભાઈ ભાભી, સંતાનો વગર આપણને થોડાક દિવસ તો ઘરમાં નહીં ગમે, પણ આપણે આદત પાડવી પડશે એમના વગર રહેવાની. વિટુડી, હું ચિંતા કરશો બેટા? ભાઈ, હવે તમને કેમ કહું કે આ ભાઈ ને ભાભી ખબર નહીં ઘરમાં શું કાવતરા ઘડી રહ્યા છે, અને હવે તો ઘર છોડીને જવાની વાત કરે છે. હું વાત કરે છે? તમે જ હવે કંઈક એમને સમજાવો ને. એ આવવા દે. અમારા ભાઈની આવી હાલત છે અને એમને ઘર છોડીને જાવ છે. પડી જ નથી કુટુંબમાં શું થાય શું નહીં, કોનું શું છે, કાંઈ પડી જ નથી. બસ પોતાનું કરવું છે એ વિચારી એ લોકો બધું ચાલે છે. શરમ વગરના થઈ ગયા. આવા દે, હમણાં ઉધડા લઈ નાખું છું બેવને. પણ તમે ફઈને બરાબર સમજાવજો, કારણ કે ઘરમાં તો કોઈનું છે ને ગણકાર એમય નથી. પોતાના પગલે ને ડગલે ચાલવું છે. એ નહીં વિચારે કે મારો બાપ અહીંયા પથારી વશ પડ્યો છે તો એની સેવા કરું, પણ નહીં, બસ મારું થઈ ગયું તો ઘર મૂકીને વેતા થવું. તારો બાપ પથારીએ પડ્યો છે ને એટલે આ તારો બાપો જો હાજો હારો હોત ને તો જો એકેની જીભ ઉપડે તો. સાચી વાત છે તમારી. કાંઈ નહીં, એ લોકો ક્યાં રહી ગયા એ ખબર નથી પડતી. આવે ને એટલે તમે છે ને બરાબર. આવો આવો, આ તમારી જ રાહ જોવાય છે. બોલો ને ભાઈ, કઈ કામ હતું? એ સીધો જ જવાબ આપજે, વાંકો ચૂકામ થતો જ નહીં. પણ તમે સવાલ તો પૂછો, અમે સીધો જવાબ આપવા માટે રેડી છીએ. શું વાત થતી હતી? પહેલા હું કહું છું ને એ શાંતિથી સાંભળવાનું છે, પછી જ તમારી જીભડી આગળ લબલબ હલાવવાની. બોલો. કઈ ખબર નથી પડતી. ભાઈ ને એના ભત્રીજા વાલા હોય, પણ આ તો આપણી યારે દુશ્મન હોય એવું વર્તન કરે છે. ભાઈ અમારો કઈ વાંક છે? હા, તમારા લખણ એવા હોય ને તો ભાઈ તમારી દુશ્મન થાય. હા, તે ગળ હોતી તમે જ પાઈતી ને. હા, તે ભાઈ જે વાત થઈ ને મારા લખણ તમારા જેવા નથી. સાંભળો પેલા કાન ખોલીને. તો બોલો ને. હું સાંભળી રહી છું. હું કઈક અશોક જુદું રહેવા જવાની વાત કરી રહ્યો છે ને? તો કઈ નવી વાત છે? હે? કઈ શરમ કરને. અને આ પાછો જોડે ને ટાપસી પુરાવે છે કઈ નવી વાત છે કરી. આ તારા બાપની આવી હાલત છે તો તમને કઈ વસાર આવે છે કે મારી માં બસારી એટલી હું કરશે, આ ઘરના કામ કરશે કે તારા બાપની સેવા કરશે? હવે ભાઈ તમે સૌ અમારા મમ્મી છે, પછી આ બેન છે, કઈ તો સૌ, પછી અમારે એવું જરૂર પડે. હા,
તમારી શું જરૂર પડે કા? વાહ, આ ખરા સમયે તે તારો રંગ બતાવી દીધો હો ભાઈ. આ નાનપણથી બાપે આટલા મોટા કર્યા ત્યારે બાપે એવું કીધું હતું કે આની આંગળી પકડી મને ચલાવવાની શું જરૂર પડે, આને બે પૈસા આપીને મને મોટો કરવાની શું જરૂર પડે, આને કઈ તકલીફ છે તો આની તકલીફ વિશે વિચારી મને આ હૈયું બાળવાની શું જરૂર પડે, તો બધા તારી આ હાલત ના હોત જે અત્યારે તું ઉછળે છો ને. એ ઉછળે એ હાલત એ તકલીફ વધારે ઓવર રીક કરવાની જરૂર નથી. જુદા રહેવા જાય છે હે ને? આ સિટી છોડીને નથી દેતા. હવે દેવેન, હા એ છોડીને દબાઈમાં એ જે વાત કરી રહી છે ને એ હાચી જ કરી રહી છે. આ અત્યારે જે કરી રહ્યો છે એવું તારા બાપે કર્યું હોત ને તો આ છે ને ઘર ભેગો ન થયો, તેને પરણાઈ હોય ન હોત તારા બાપે. પડી સમજણ? એટલે બહુ છે ને વધારે પડતી હોશિયારી તો મારવાની જ નહીં. ના 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 મેં ક્યાં કઈ ખોટું કર્યું છે? ભાઈ અમે લોકોએ શું એવી ભૂલ કરી નાખી છે? અમે પપ્પાને સાચવ્યા જ છીએ. ટાઈમ ટુ ટાઈમ એમની દવા, પાણી, જમવાનું આ તે બધું ધ્યાન રાખ્યું જ છે. એવી કોઈ વાત નથી કે જે અમે ચૂક્યા હોઈએ. હા, આ તો અમે જુદા રહેવા જવાની વાત શું નીકળી એમાં તો સ્વીટી બેને તો વાતનું અતેસર બનાવી નાખ્યું. હા તો વાતનો વતેસર કાંઈ નથી કર્યું. તને તો મારે ક્યાં કાંઈ કહેવાનું થાય છે? તું તો પારકી જણી છો. અમારો ઉઠીને જો એમ કહેતો હોય કે જુદું રહેવા જાવું છે ને તો ધૂળ પડી છે એની જિંદગીમાં. ભાઈ તમારું ડાપણ છે ને એ બંધ રાખો, એ તમારી પાસે રાખો. હું શું કહું છું ભાઈ, તમારે અમારા ઘરમાં ડાપણ કરવાની જરૂર જ નથી. પેલી વાત તો એ. હા, બરાબર છે. આ વચ્ચે પડીને તમારે હુકમ વહીવટ કરવા છે અમારા. તમારે જે હાલે છે રહેવા દો ને. એ વાત તો તમે બે ભાઈએ હાચી કરી હો. એકદમ. હા, આ તમારા જેવી કપાતર પરચા પાકી હોય ને તો ઈ જ અમારી દીકરીઓએ ઘરમાં વહીવટ કરવો પડે છે. એ શાંતિ રાખજો ભાઈ. હેને કપાતર? આ કામ ધંધા કરી છે, પૈસા કમાઈ છે, એટલે દવા આવે છે ને પપ્પાની. અને એટલો ફરફરિયો આવે, એટલી બધું લખેલું હોય, બધી આ દવા લાવવાની, આ દવા એ કઈ બાકી નથી રાખી, બધી દવા છે ને એને આપી જ છે. હા, તે કઈ નવાઈ નથી કરતા. તમે બે ઊભા થઈને દવા ઉડાવી દ્યો છો તે છે ને? તમે કઈ જવાન ને જવાન નતા ઉપરથી હેઠા પડ્યા પડીને સમજણ? હા, બધાય માવતરને એમ જ કરવાનું હોય, કઈ નાનું બાળક હોય ને કઈ કોઈ છોડી ન દે, મોટું જ કરવાનું ભાઈ હોય. બસ કરો. હવે આ ફઈ છે, વડીલ છે, મોટા છે, એની હારે તો રિસ્પેક્ટ થી વાત કરો. તો એને એકથી વાત કરે એવી વાત કરે તો કરીએ ને. હા આ છે ને સંસ્કાર જેવી જાત આ બેમાં કાંઈ રહી નથી. ઓહો, તો તમે મને એક સમજાવો કે એક્ઝેક્ટલી સંસ્કાર કોને કહેવાય? અમે પૈસા કમાઈએ છીએ, પપ્પાની દારૂ દવા બધું કરીએ છીએ, બરાબર છે. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે મને કહો. પ્રોબ્લેમ ન્યા આવે છે કે આ તારો ભાઈ જુદા થવાની વાત કરે છે. તું એમ કહે છે કે પપ્પાની દવા કરીએ છીએ, અમે પૈસા કમાઈએ છીએ, અમારી ફરજ પૂરી કરીએ છીએ. આ જ વસ્તુ જેથી તમે બે ભાઈ નાના હતા ને તેથી તમે માદા પડ્યા ને ત્યારે તારા બાપે એની ફરજ ન નિભાવી હોત ને તો તમે આ જવાન ના થયા હોત બેટા. તે દાડે એને કીધું હોત ને કે હું તમને દવા લાવી દઉં છું, તમારી નિહાળની ફી ભરું છું, તમારું આમ કરું છું. રાત્રે માદા પડ્યા હોય ને તો બાપ અને માં આખી આખી રાત જાગે, જોવે મારા છોકરાને તાવ તો નથી ને, મારા છોકરાને આ તો નથી ને. હવે ભાઈ હવે આ બધું બંધ કરો ને. એ અને આની કરતા તમે નાના હતા તો તમે અમને મારી નાખ્યા હોત ને હે તો સારું હતું. આ અમારે આવું કઈ જોવું તો ન પડત. હા, વાત તો તે સાચી કરી દીકરાઓ. આ ભૂલી ગયા અમે તેથી કે આમને છે ને મારી નાખ્યા હોત ને તો આજે આ દી નો જોવો પડત મારા ભાઈને. સારું યાદ કરાવ્યું તે. હા મારા બાપાના છે ને કરમ, કોને ખબર કેવા કરમ કર્યા. હા. ખાટલે ને ખાટલે. બાકી માંદા તો બધાય પડે જ છે પણ આદા થઈ જાય, પણ આને તો કઈ બીમારી થઈ જાય એટલે જ ખબર પડતી. તો બેટા અશોક, બેટા દેવેન, હા આજે જે શબ્દો તમે તમારા બાપ માટે બોલી રહ્યા છો ને કે મારા બાપના કર્મો એવા છે ને એટલે મારો બાપ ભોગવે છે, તો આ તમે જે કરી રહ્યા છો ને એ તમે વાવી રહ્યા છો તમારા પાપના કર્મો. એ જે દિવસે તે દિવસે તમારો ટાઈમ આવશે ને તેથી તમારે આ તમારા કર્મોનું ફળ ભોગવવું પડશે. એ વસ્તુ તમે તમારા બાપ હારે આજે કરી રહ્યા છો ને એ જ વસ્તુ તમારો વસ્તાર, તમારી ઓલાદ તમારી હારે આ જ વસ્તુ કરશે. એટલું યાદ રાખજો બે ભાઈ. એ હું શું સમય કહું છું કે તમે આ સલાહ દેવા આવ્યો છો? સલાહ નહીં, તમને સમજાવું છું. જો હજી સમજી જાવ ને તો સારું છે, નહીતર પસ્તાવાના વારા આવશે. ભાઈ તમે કીધું ના લોકો કપાતર છે, સાચી જ વાત છે. શું કામ ખોટી તમારી ઇજ્જત ખોવો છો? રહેવા દ્યો ને. એ કપાતર વાળે આ તારા ભણવાની ફી કોણ ભરતું હે? અમે બે ભાઈઓ જ ભરવી છે. તો ફરજ છે એટલે ભરી છે. આ પપ્પા ખાટલે છે ને એટલે, બાકી છે ને તમારી કોઈ ગરજ નથી ને જરૂર ન પડે એટલે આટલા બધા અભિમાનમાં ઉડો નહીં. જો સ્વીટી બેન,
અમારાથી જેટલું થાય ને એટલું અમે કરીએ જ છીએ. એવું નથી, આ તો તમારે કહીને બસ છૂટું થઈ જવું છે. અને ફઈ, તમે આજે અમને સલાહ આપો છો ને કે તમે ધ્યાન નથી આપતા, આમ નથી કરતા, એકવાર કોઈ બીમાર માણસ હોય ને એની પાસે રહીને જુઓ ત્યારે ખબર પડશે કે એમને ટાઈમ ટુ ટાઈમ દવા આપો, એમની સાચવો, ત્યારે ખબર પડશે. તો એક વહુની ઈ જ ફરજ હોય. આ ઘરમાં અમે તમને આરતી ઉતારવા નથી લાવ્યા. વહુ છો ને તો વહુ થઈને રહ્યો. અને આ વહુની ફરજ શું હોય ખબર છે? એના ભૈડા સાસુ સસરા જ્યારે બીમાર પડે ને તો એની આગળ પાછળ એની છે ને દીકરી થઈને ઊભી રહે. હું તો કાલ સવારે જતી રહીશ. આ બધી ફરજ તમારે નિભાવવાની આવે. હા તો નિભાવીએ છીએ ને, કઈ ફરજ નથી નિભાવી. અરે પપ્પા પથારીવશ છીએ ને તોય અમે ડગલે ને પગલે એમની સામે ઊભા હોઈએ છીએ. તો આ દવાનો ખર્ચો કેટલો થાય છે? અને તમે એમ કહો છો આ તમારી ફીના પૈસા છે, આ જે ઘરમાં જે કંઈ પણ અનાજ કરિયાણું જે કંઈ પણ આવે છે ને એમાં બી પૈસા લાગે જ છે. અને આ બે ભાઈઓ મળીને એમનાથી જેટલું થાય ને એટલું કરે જ છે. તો અત્યારે પપ્પાને સૌથી વધારે તમારા લોકોની જરૂર છે. તેવા સમયમાં છોડીને ક્યાં આ જવાનું? તો બતાવો ને ક્યાં ફરજ ચૂક્યા છે. અને બહુ ફરજ કરે છે તો અમે કમાવા જાય છીએ અને તું આ ઘરમાં બેઠી હો છો તો કમાવો. ભણતર બાકી છે મારું. જ્યારે મારો ટાઈમ આવશે ને ત્યારે હુંય કમાઈ લઈશ. ઈ બધી સલાહ સૂચના મને દેવાની જરૂર નથી. અત્યારે સમય એ નથી કે ભણી લયા પછી કમાવા જઈએ. અત્યારે સમયમાં એવું પણ હોય છે કે કમાતા કમાતા ભણો અથવા તો ભણતા ભણતા કમાવો. જે રીતે એડજસ્ટ કરી શકો એ રીતે કરી શકો છો તમે. જો દેવેન, અશોક, આ તમે બે ભાઈ જે વાત કરો છો ને એ તમારી બરાબર વાત છે. બરાબર છે કે આ છોકરી એનું ભણતર પૂરું થશે ને એટલે નોકરી તો કરશે જ, નહીં કરે એમ નહીં. પણ તમે એમ કહો છો કે મારા પપ્પાને અમે દવા લાવી દઈએ છીએ, અમે બે કમાવા જાય છે. દીકરાઓ, દવા લાવી દેવી, તમારે કમાઈને ઘરની બધી જવાબદારી ઉપાડવી એ કઈ નવાઈ નથી. એ તમારી એક ફરજ આવે છે બેટા, અને એ તમે તમારી ફરજ પૂરી કરો છો. એમાં એહસાન નથી કરતા તમે. ભાઈ મૂકો ને, ચાલો અહીંથી. રેવા દે, આ લોકોને સમજાવવાનો કોઈ મતલબ નથી. મારે તમારું અપમાન થતા વધારે નથી જોવું. ચાલો લઈ જા ભાઈને લઈ જા. આ મેં તમને કીધું બેટા, તમારે શિખામણ માનીને માથે ચડાવી હોય તો શિખામણ માનજો, અને તમને ન ગળે ઉતરે તો તમારે આગળ જે પગલું ભરવું હોય ને એ ભરી લેજો. જોયું? ફરજની ભાઈ નાની છે પણ જોયું ને કેટલો લાંબો જીવડો છે. એને એ પણ ભાન નથી કે મોટા ભાઈ ભાભી સામે કેવું વર્તન કરવું. આ ભાઈને કોણે બોલાયા? એમણે જ બોલાયા છે. આપણે બધી ચાળી ચુગલી કરવા શું નથી કર્યું આપણે? અને હવે જો એ કઈ કે ને તો એમ કે જાઓ તમે રાગે લઈ જાઓ. ના, ભાઈને એટલું જ હોય ને તો ભાઈને એમ કહો કે અહીંયા આવીને રે. અરે એની મગજમારીમાં ક્યાં આપણે પડવાનું છે? આપણે જે કરીએ છીએ એ જ કરવાનું છે. બરાબર છે? હા, હવે આની બીમારી જાય તે હાશી. એ કઈ જવાની નથી, આપણે જ જવું પડશે. બીમારી આટલા ટાઈમથી આપણે એમની સેવા ચાકરી કરીએ, ગઈ છે એમની બીમારી તો હવે જવાની છે. આપણે હાવ કંગાળ થઈ જઈશું પૈસે ટકે બધી રીતે. પણ આમ ભાઈની એક વાત તો સાચી હો. કઈ વાત? આને તો વળી એની વાત હાશી લાગે એમ. અરે એમને એટલે તમે જતા રહેશો એટલે આ બધું મારે સાચવવાનું ને. અરે તારે અહીં નથી રહેવાનું, અમારે હારે જવાનું. હું તને છૂટો મૂકું, તું મારો નાનો ભાઈ છો તો હો વાંધો નહીં. અને સારું કમાશો. એટલે નહીં ને ક્યારે ના ના, તું સારું કમાશો. અમારે તું કઈ પપ્પાને જેમ માથે નહીં પડી એમ. એટલે એમ કે તમારા હાથ પગ તો ચાલે છે ને, અમારે તમારી સેવા ચાકરી નહીં કરવી પડે એટલે એમ એનો કે મતલબ તો એવો થયો ને કે કદાચ હું કમાતો બંધ થઈ જાવ તો મને અરે એવું નથી દેવેનભાઈ. એવું કાંઈ નથી. આ તો પપ્પાને લીધે મગજ આવો થઈ ગયો છે ભાઈ. તો વાંધો નહીં. બરોબર. અને આ બપોર પછી આપણે ક્યાંક બહાર ફરવા જઈએ. આનું સાંભળીને મારું મગજ છે ને કામ કરતું બંધ થઈ ગયું. સાચી વાત છે. આ ઘરમાં આ બીમારી શું ઘૂસી, આ બધાના મગજ બીમાર થઈ ગયા છે. હા, હું તને શું કહું, આપણે છે ને 15 દિવસ માટે બહાર વહી જવું છે એવું થાય છે હા, ફરવા. બસ ખાલી થાય જ છે. ક્યારેય નક્કી કર્યું છે કે હા જઈશું જ આપણે? આ તમારા મમ્મી ને તમારા પપ્પા આ લાવવું છે ને પેલું લાવવું છે ને દવા પતી ગઈ ને આ પતી ગયું ને એમાંથી જ આપણે ઊંચા નથી આવતા. 2 પૈસા બચે તો ક્યાં ફરવા જઈએ ને. એ વાત હાશી, પણ હવે આ એના બાઇકમાં બધું ભોગવવાનું લખ્યું છે ને એ આપણને નડે છે. શું કરવું? શું નડે છે? હું તો એટલી કંટાળી ગઈ છું ને એ લોકોથી. કામ કશું કરવાનું નહીં અને બસ બેઠા બેઠા ઓર્ડરો કરવાના. હા, ખબર નહીં હવે આ પપ્પા ક્યારે. અશોક
હા મમ્મી. બેટા ઘરમાં ગોત્યો પણ મળ્યો નહીં. પછી મને થયું કે તું બહાર જ હોઈશ એટલે આવી તારી પાસે. બેટા તને તો ખબર જ છે ને કે દર મહિને આપણે 4 વાર તારા પપ્પાને બતાવવા જવાનું હોય છે હોસ્પિટલ. એટલે આજે એની તારીખ છે તો તું આવીશ મારી સાથે? હા પણ મમ્મી જેમ મારા પપ્પાની તારીખ છે ને એમ મારે તારીખ છે. હા? આજ મારે છે ને બહુ કામ છે. અત્યારે કામ મારે એટલું વધી ગયું છે ને એટલે અત્યારથી વિચાર આવે કે મારે ક્યાં ક્યાં કામ કરવા સમજ્યા. એટલે મારે નવરાઈ નથી. તમે દેવેનને કહેજો ને. બેટા દેવેનને તો કહ્યું પણ દેવેન એમ કહે છે કે આજે એને પણ ઘણું કામ છે એટલે નહીં આવી શકે. એ કહેતો હતો કે છેલ્લા અઠવાડિયે તો એ આવ્યો હતો, હવે આ અઠવાડિયે તું આવ ને. પણ મમ્મી તમને કીધું ને કે અશોક નવરા નથી. અશોક તમે એક કામ કરો ને, ટેક્સી બોલાવી આપો, મમ્મી લઈ જશે એમને. બેટા ટેક્સીનો વાંધો નથી, એ તો હું પણ કરાવી લઉં, પણ ત્યાં હોસ્પિટલમાં દોડાદોડી મારાથી એકલા હાથે નથી થતી. એટલા માટે તમને લોકોને કહું છું કે મમ્મી પણ હવે તમારે છે ને આ બધું શીખી જવું જોઈએ. અમે ક્યાં સુધી તમારી સાથે આવીશું? હવે અશોક બહારના કામ કરે કે પપ્પાને લઈ લઈને તમારી સાથે હોસ્પિટલ દોડે? અને મારે પણ ઘરના ઘણા કામ હોય તો હું પણ નથી આવી શકતી ને હોસ્પિટલ. ઓ બેટા મને ખબર છે કે તમારે ઘરના ઘણા કામ હોય એટલે હું તમને એ નથી કહેતી કે તમે મને મદદ કરો કે તમે મારી સાથે આવો, પણ અશોક તું તો આવી શકે ને બેટા, તારા પપ્પાથી વધારે કામ થોડી છે. અરે એની દવા કેટલાની મહિને થાય છે તમને ખબર છે ને, એટલે કામ તો કરવું પડે એમ. અને ટેક્સી વાળો એને હોસ્પિટલ જ લઈ જાય, કઈ ડાયરેક્ટ સમસાને નહીં લઈ જાય. બરોબર? હા શું બોલે છે તું અશોક? હા તું એવું ઈચ્છે છે કે તારા પપ્પા છી હવે હું છીએ આ એના કરમ ને અમારે ભોગવવાના. આ તો એવું છું, મારા પપ્પાએ આમ પેલા બહુ પાપ કર્યા લાગે છે કે શું નહીં? બોલે છે તું? હા તારા પપ્પાની માથે બીમારીની આફત શું આવી? તમે લોકો તો એવું સમજો છો કે અમે લોકો જાણે તમારી ઉપર બોજ હોઈએ. હા મમ્મી બોજ હોત ને તો પહેલી વાત તો અમે આ બધી દવા દારૂ જ ના કરત તમારા લોકોની. આ ટેક્સીમાં લઈ જશે એ કઈ મફત નહીં લઈ જાય, એ પણ લઈ જવાના પૈસા લેશે. જો અશોક પાસે ટાઈમ હોત ને તો એ ટેક્સી વાળાને પણ ના પાડી દેત, એ જાતે આવત. એમને શું જરૂર છે પૈસા ખર્ચવાની? તો પછી તમે આવું શું કેમ કહો છો કે બોજ છે? જો એવું જ અમે ધાર્યું હોત ને તો તમારી સેવા પણ ના કરી હોત અને આ દવા દારૂના પૈસા પણ ના આપ્યા હોત. જો સુષ્માઓ, હું તમને તો ના કહી શકું કે તમે તમારી સસરાની સેવા કરો, પણ મારા દીકરાઓ પાસેથી તો મને આશા હોય. મને નહીં, તમારા સસરાને પણ આશા હોય. પણ લાગે છે કે મારા દીકરાઓ એના પપ્પાએ કરેલા ઉપકાર ભૂલી ગયા છે. અમને લોકોને ભણાવ્યા, ગણાવ્યા, સમાજમાં ઉઠવા બેસવાની કાબિલ બનાવ્યા, પણ આજે તમારા પપ્પાને જ્યારે તમારી જરૂર છે ત્યારે તમે રોજ નવા બહાના કાઢો છો. મમ્મી જો બધાને બાપા છે ને એના છોકરાને ભણાવતા જ હોય, બરોબર? આ બાબુ કાકા આથી 3જું મકાનમાં રહે, એનો છોકરો અત્યારે વિદેશ છે. એને કહેવાય કે એના પપ્પાએ એના છોકરાનું જિંદગી બનાવી, એમ લાઈફ બનાવી. હું હજી આઈના જ પડ્યો છું. તમારા પપ્પાએ તમને એમની ચાલુ ફેક્ટરી હાથમાં આપી દીધી, તમે પણ બેઠા તગારે જ બેઠા છો. બેઠી ગાદીએ તમને પપ્પાએ બેસાડ્યા છે અને હજુ પણ તારા પપ્પા ફેક્ટરી ના છોડત. પણ ભગવાને એમની આવી પરિસ્થિતિ કરી નાખી તો શું કરીએ? પણ તો કાંઈક સારા કરમ કરાય ને એમ, સમજ્યા તમે? કરમ સારા જ છે તારા પપ્પાના. બસ બહુ થયું. હવે અપમાનના ઘૂંટડા સહન નથી થતા. તમે લોકો તો દિવસે ને રાત્રે મા બાપ નહીં પણ પેલા પાલતુ જાનવરની જેમ ઘરની અંદર રાખો છો. નહીં અવાય તો વાંધો નહીં, હું મારા પતિને લઈ જઈશ મારી રીતે. આ તો ફૂલ ઇમોશનલ થઈ ગયા. બોલ. ઇમોશનલ નહીં, ટણી જોઈ તમે? એમને કેટલી ટણી છે. અને ઓલા પપ્પાના હાથ પગ કામ નથી કરતા તો પણ જો આ તો સારું છે કે ચલો આપણે પૈસે ટકે થોડું સારું છે, નહીં તો શું કરી શકતા આપણે? હેરાન થઈ જાત, કટોરો લઈને જાત, મારા પપ્પાને દવા લેવી, કાંક નાખો ને. અને કરીએ જ છે ને આટલી સેવા, નથી કરતા? જ્યારે જોઈએ ત્યારે ખર્ચો પાણી આપીએ છીએ, જે દવા જોઈએ એ લાવીને આપીએ છીએ. તો પણ જોયું તમારા મમ્મી કેવું બોલી ગયા? ડોક્ટર અવળું કાગળિયું આપે છે, બધી દવા લખેલી હોય ને એમાંથી એક કઈ નો લીધી હોય એવું કોઈ દી બન્યું જ નથી, બરોબર? આપણે હેરાન થઈ જાવ આની વાહે. હવે કાંક થાય ને તો સારું, પણ આ સાંભળતો જ નથી એમ. એ નહીં સાંભળે.
એક કામ કરો, ટેક્સી બોલાવી આપો, નહીં તો પાછું આપણે જ સાંભળવાનું થશે. વાંધો નહીં. હાલ પછી હું ઓફિસે જાઉં, ટેક્સી વાળાને ફોન કરી દઉં, પછી ઓફિસે જાઉં. હો, હા તારું ધ્યાન રાખજે. હા, રાખું જ છું. માથે પડ્યા છે ને. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. બાપુજી, તમે મને અહીંયા શું કામ મળવા બોલાવી? બેટા વાત જ એવી છે ને એટલે તમને અહીંયા બોલાવ્યા છે. પણ તમારે ઘરે અવાય ને, ઘરે પણ કોઈ ન હોત, આપણે જે વાત કરવાની હોત કરી લત. તમે આમ બહાર શું કામ મને બોલાવી? અરે બેટા, ઘરે મને ખબર છે ઓલા છોકરાઓ જો સાંભળી ગયા હોય ને આ વાત તો નકામું થાય, એટલા માટે તમને અહીંયા બોલાવ્યા. સારું, જે કેવું હોય એ કહી દો એટલે સમજ પડે. જો બેટા, હું ઘરે તો નહીં આવી શકું, પણ વાત શું છે એ સાંભળો. હા. આ થેલીમાં છે ને સોનાના સિક્કા છે. શું બાપુજી, હા તમે શું બોલો છો? સોનાના સિક્કા? જો બાપુજી, આમ પણ હું ઘણી તકલીફોમાંથી નીકળી રહી છું, અને એમાં પણ તમે પાછી આવી મજાક કરશો ને તો મારા મગજની બહારની વાત છે, મારા મગજમાં જ નહીં ઉતરે. જુઓ બાપુજી, તમારે જે કહેવું હોય કહો, પણ સોનાના સિક્કા? હા બેટા, આ હકીકતમાં સોનાના સિક્કા છે, જે અમારા બાપ દાદા વખતની આ મિલકત સાચવીને રાખી હતી. તો હવે મારું કાંઈ નક્કી ન હોય, આ ઉંમર થઈ ગઈ છે એટલે મેં વિચાર કર્યો કે જે કાંઈ આ સંગ્રહેલું છે બાપ દાદાનું એ હું તમને હોપતો જાઉં, એટલે આને તમે હાસવીને રાખજો. પણ બેટા, જ્યાં સુધી બહુ જરૂર ન પડે ને ત્યાં સુધી આનો ઉપયોગ નહીં કરતા. બાપુજી, અત્યારે જે ઘરની પરિસ્થિતિ છે અને મારા અને તમારા દીકરા સાથે જે વર્તન થઈ રહ્યું છે ને, એ જોતા તો એમ જ લાગે કે આ સિક્કાનો ઉપયોગ અત્યારે જ કરી લો. પણ તમે કહ્યું ને એ પ્રમાણે કે બહુ જરૂર હોય ને ત્યારે જ આ સિક્કાનો ઉપયોગ કરું. તમે વિચાર તો કરો બાપુજી, હા, તમારા દીકરાએ હંમેશા બધાનું સારું કર્યું, સારું વિચાર્યું, પણ અત્યારે જે આ દુઃખની ઘડી, આફતનો સમય અમારા માથે આવીને ઊભો છે ને, ત્યારે અમારી સાથે કોઈ નથી. પોતાના છોકરાઓ જો હાથ છોડી દે તો બીજા પર તો શું ભરોસો કરવો? પણ બેટા, હું આ તમારી તકલીફ જોઈને જ આવ્યો છું. મારું માનવું એવું છે ને કે તમે આ થેલી લઈને ઘરે જાજો ને તમારા થેલીમાંથી સોનાના સિક્કા વાપરવાય નહીં પડે અને તમારા ઘરની પરિસ્થિતિ સુધરી જશે, મને એવો વિશ્વાસ છે. વાત જો તમારી સાચી પડે ને બાપુજી તો બહુ સારું, પણ આ તો કેવી રીતે બને કે આ રૂપિયાના સિક્કા મારે વાપરવા પણ ન પડે અને પરિસ્થિતિ ઠારે પડી જાય? બાપુજી, તમને ખબર છે તમારા દીકરાનું અંગ જે દિવસે આમ જૂઠું પડી ગયું, એ બોલી નથી શકતા સરખું. એમની આવી પરિસ્થિતિમાં એમના દીકરાઓ એમનો સહારો બનવાની જગ્યાએ એમને લાત મારવાની વાત કરે છે. અમારું ઘરમાં કોઈ માનપાન નથી, કોઈ કાંઈ નથી પૂછતું બાપુજી, અને તમે એમના પિતા થઈને એની વારે આવ્યા છો. આજે તમે તો આ બહુ મોટો ઉપકાર કર્યો છે બાપુજી. તમારા છોકરાની આવી પરિસ્થિતિમાં એક બાપ તરીકે તમે જ સહાયરૂપ થયા છો. હા બેટા, હવે મારી વાત સાંભળો.
બાપુજી, તમે આ શું કહી રહ્યા છો? હા બેટા, આ જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે ને ત્યારે ટેડી આંગળી કરવી જ પડે છે. સારું, પણ તમે અહીંયા સુધી આવ્યા છો તો ઘરે આવો ને. ઘરે હું કયા મોઢે આવું? મને ખબર છે કે તમારા છોકરા તમને નથી હાચવતા, તો મને તો ક્યાંથી માન આપવાના છે? બાપુજી, છોકરાઓ બદલ હું તમારી માફી માંગુ, પણ એકવાર ઘરે આવો ને. ના બેટા, હવે તમે જાઓ, અને મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. ખરેખર બાપુજી તો આ આફતના સમયમાં સંકટની સાંકળ બનીને આવ્યા. એમને જે રસ્તો આપ્યો ને એનાથી હું અને એના પપ્પા માનભેર જીવી શકીશું. શું છે પપ્પા આ બધું? હવે ક્યારે સારું થવાનું છે? ડોક્ટર કઈ કહે છે કે નહીં? અમે દવા લઈ લઈને થાકી ગયા છીએ. હવે મારા હાથની વાત થોડી છે કે આ જેટલું કમાણી કરીએ છે ને એ બધું તમારી દવામાં જાય છે. બચતું કાંઈ નથી. તમારા હાથની વાત ન હોય ને તો તમારા હાથમાં એક વાત છે, કરી નાખો એટલે પતે બધું. એટલે શું કરી નાખું? હવે તમને મારા મોઢે કેવું એના કરતા તો હા, તારે તારા મોઢે કેવું એના કરતા કહી દે ને કે તમે હવે બોજરૂપ લાગો છો. આ દુનિયામાંથી, આ ધરતી પરથી તમારો ભાર ઓછો કરો ને તો સારું. હા, એવું જ કઈ. હા, અને તમે શું ઉડતા ઉડતા આવી ગયા અહીંયા? અરે આ શું છે? એ જે હોય એ, અમારી વાત સાથે તારે શું લેવા દેવા? અને ખોટું બડબડ કર્યા વગર અહીંયાથી જા, મારે તારા પપ્પા સાથે વાત કરવી છે. લે, એવી રીતે કઈ વાત છે કે મારે અહીંથી આ ઘર છોડીને, મતલબ આ જગ્યા છોડીને જવું પડે? મારી સામે કરો ને વાત, શું વાંધો તમને? જરૂરી છે કે બધી વાત અમારે તારી સામે જ કરવી પડે? બરાબર. આ દવા, દારૂ, ઘરના ખર્ચા, ઘર ચલાવવું, આ બધું તો અમારા ઉપર હોય છે. જ્યારે વાત કરવાની આવે તો એકલા કરવાની થાય છે. આવું કેવું? હા, મારી અને તારા પપ્પા વચ્ચેની વાત છે તો અમે બંને કરી લઈશું. અને અમારી વાતમાં તમને રસ ક્યારથી પડવા માંડ્યો? તમે લોકો તો આમ પણ કહો છો ને કે પપ્પાના દવાના ખર્ચાથી તમે લોકો કંટાળી ગયા છો. તમને લોકોને તો એમ લાગે છે કે આ ઘર ચલાવો છો તો અમારી પર ઉપકાર કરો છો. ક્યારે યાદ કર્યું છે કે તારા પપ્પાએ તમારી ઉપર કેટલા ઉપકાર કર્યા છે? હા, સાંભળીને થાકી ગયા. અને અત્યાર સુધીમાં જેટલા ઉપકાર કરાવ્યા છે ને એ સમય ગણાવીને તમે અમને કહી દીધા છે. અને એને ઉપકાર જ કહેવાય. જે વસ્તુને તમે ગણાવો છો ને એને ઉપકાર જ કહેવાય. બરાબર છે. તો તમે લોકો પણ તો એ જ કરી રહ્યા છો ને બેટા. તમે લોકો જ્યારે જેવું અમારી સાથે વર્તન કરો છો એનો જવાબ તમને એવો મળે છે. શું વર્તન કર્યું અમે તમારી સાથે? અરે, તારા પપ્પાને હોસ્પિટલ લઈ જવા હોય કે કોઈક નાના મોટા કામ હોય તો તમારા મોઢામાંથી ક્યારેય હા આવતી જ નથી. તું અને અશોક બંને નાચ પાડી દો છો. તો નાચ પાડી દઈએ ને. હવે આમને હોસ્પિટલે લઈ જવા કે અમારે કામ ધંધા કરવા? પૈસા કમાશું તો એનું કાંઈક થશે ને. સાચી વાત છે. તારા પપ્પાએ એવો જ વિચાર કરવો જોઈતો હતો નહીં? હું કહેતી હતી કે હોસ્ટેલમાં મૂકી દો છોકરાને, આપણે બિઝનેસ માટે બીજા શહેરમાં જઈએ. પણ તારા પપ્પા ન માન્યા ત્યારે કે છોકરાઓના ભણતરથી મોટી કોઈ બીજી વાત નથી. ત્યારે અમારે સમજી જવાની જરૂર હતી બેટા કે મોટા થઈને છોકરાઓ અમારી સાથે કઈ રીતે વર્તન કરશે. અરે, જૂની વાતો ખોલીને કઈ મતલબ નથી. અત્યારે કામની વાત કરો ને. હા, પાકે છે એમ કરો. હા, તો જા, મારે તારા પપ્પા સાથે વાત કરવી છે. કહ્યું ને? હા, કરો તમારી પર્સનલ વાત. કોણ જાણે આ ઉંમરે પર્સનલ વાત. સાંભળો ને,
હા, થોડી વાર પહેલા હું બાપુજીને મળવા ગઈ હતી. બાપુજીનો ફોન આવ્યો હતો ને કહ્યું હતું કે તું મને મળવા બહાર આવજે. શાના માટે? હું ગઈ ને, આ સોનાના સિક્કા બાપુજીએ આપ્યા છે. એમણે કહ્યું હતું કે આ આપણા બાપ દાદાએ સાચવેલી મૂડી છે, એમને અત્યારે એ આપણને આપી દીધા છે. આ સોનાના સિક્કા બાપુજીએ તમારા અને મારા માટે સાચવીને રાખ્યા હતા અને કહ્યું પણ છે કે આ સિક્કાથી હવે આપણને કોઈની જરૂર નહીં પડે. હું તમારો ઈલાજ પણ કરાવી શકીશ અને તમને સાચવી પણ શકીશ. ભલે અત્યાર સુધી આપણે આપણા છોકરાઓની રાહ જોવી પડી, એ લોકોનો આશરો લેવો પડ્યો, પણ અંતે તો ભગવાને આપણી સામે જોયું જ. ને આ સોનાના સિક્કા વિશે હું કોઈને જાણ નથી કરવાની, ના અશોકને ના દેવેનને. સમજી ગયા ને તમે? પણ આપણા બાપ દાદાએ મહેનત કરીને જે સિક્કા ભેગા કર્યા હોય તો તમને કામ ન લાગે અને મારી સારવારમાં જતા રહે, એના કરતાં તો ભગવાન મને બોલાવી લે. બસ, આ શું બોલો છો તમે? આવું ના બોલશો. જુઓ ને, વિચાર્યું નહોતું કે ક્યારેક આપણે આવા દિવસ આવશે અને આપણી જ ઓલાદ આપણાથી મોઢું ફેરવશે. પણ જોયું ને, બાપુજીએ આટલા બધા સિક્કા આપણને આપી દીધા છે અને હવે આ સિક્કા આપણને નવું જીવન આપશે. શું બોલ? તમને ખબર તો છે બધી વાતની. બધી વાત મારે જ તમને કરવાની. એક તો આ મમ્મી પપ્પાથી એટલા કંટાળી ગયા છીએ ને, કઈ કઈ થાકી તમને, પણ તમે પણ કશું નથી કરતા. મારે કેટલું કરવું તને ખબર છે ને? હું કેટલું કામ કરું છું તો એ બસ આમથી આમ જ બોલે. ખબર નથી પડતી કે હવે એના મનમાં હું ભર્યું છે ને. એ આવામ નાવા તો આપણે અડધા થઈ જઈશું. ઘડીકમાં કે મારે આ દવા લાવવાની છે, ઘડીકમાં કે મારી તબિયત સારી નથી. દવાખાનાના ખર્ચા વધે છે, એક તો અહીંયા માંડ ચલાવીએ છે ને એમાં આ લોકોના ખર્ચા. મને તો શું થાય ખબર છે? આ ક્યારેક દવા મંગાવે છે ત્યારે એક ઝેરની બાટલી લઈને આપી દેવી. મોટા ભાઈ, પેલા ભાઈ એટલો પણ હું હરખાશો હું છું છે. વાત જ એવી છે ને, જો હું તમને વાત કરીશ ને તો તમે પણ હારે હરખાવાનું શરૂ કરી દેશો. કેમ? એવો તો શું તમને ખજાનો હાથ લાગી ગયો છે? કઈ લોટરી બોટરી લાગી કે શું? લોટરી લાગી તો નથી, પણ તમે થોડુંક ધ્યાન આપી દેશો ને તો લોટરી જરૂર લાગી જશે, એ ફાઇનલ છે. એટલે વાત કરીને એટલે ખબર પડે. અરે મોટા ભાઈ ભાભી, આગળ હું સાંભળતો હતો, મમ્મી પપ્પા છે ને, મમ્મી પપ્પા એની પાસે સિક્કા છે. સિક્કા? સિક્કા? હવે સિક્કા તો બધાય પાસે હોય, એમાં શું થઈ ગયું? હવે સિક્કા મારી પાસે પડ્યા છોલા. અરે મેં કેટલા ભેગા કર્યા છોલા ગલ્લામાં. એ તમારા પ્લાસ્ટિકના સિક્કાની વાત નથી કરતો. તો એની પાસે જે સિક્કા છે ને એ આપણને કરોડપતિ બનાવી શકે એમ છે. કરોડપતિ બનાવી શકે એમ છે? તો આ સોનાના સિક્કા છે એવું કઈ? હા, સોનાના સિક્કા? પણ તેમની પાસે આવ્યા ક્યાંથી? જો એ મને નથી ખબર એની પાસે ક્યાંથી આવ્યા, પણ મને એટલી ખબર છે કે એની પાસે આ બધા સિક્કાઓ છે અને એના સિક્કા આપણી પાસે આવી જાય તો આપણે કરોડપતિ થઈ શકીએ એમ છે. પણ એક તકલીફ છે. શું? મેં મમ્મી પપ્પાને એવું કહેતા સાંભળ્યા કે આ સિક્કા એને જ મળશે જે મને વધારે સાચવશે. એમ કીધું? હા. આ તો સાચવીશું ને. આ સિક્કા મળતા હોય તો આપણને સાચવવામાં શું વાંધો છે? ભલે અત્યાર સુધી વિચારતા હતા કે એનું ગળું દાબી, પણ હવે વાંધો નહીં, પગ દાબશું. હા, તમે સમજતા નથી. અત્યાર સુધી આપણે એની સાથે જે બિહેવિયર કર્યું એ પ્રમાણે હવે ડાયરેક્ટ આપણે ચેન્જ કરશું. કાલ સુધી તમે એને ચા નહોતા આપતા ને અત્યારે હવે શીરો આપવા જશો તો એને ખબર નહીં પડી જાય. અરે પણ ક્યાંથી ખબર પડે? એ લોકોને થોડી ખબર છે કે આપણને ખબર છે એમની પાસે સિક્કા છે. અરે પણ એટલું તો વિચારે ને કે અચાનક ચેન્જ કેમ થઈ ગયા. હા, તો આપણે
એ લોકોને ગમે તે રીતે પટાવી લઈશું, કંઈ પણ બહાનું કરી દઈશું. નહીં મોટાભાઈ ભાભી, આપણે એ લોકોને એ રીતે સાચવવા પડશે કે જેથી એને ખબર પણ ના પડે અને એને એવું થવું જોઈએ કે આ સુધરી ગયા છે, કે આને ખબર પડી છે કે નહીં ખરેખર મા બાપને સાચવવા જોઈએ. એ વાત થાય છે, એ વાત સાચી તમારી. પણ હવે ભગવાને મોકો આપ્યો છે આ સેવાનો, તો આ છોડવો ન જોઈએ કા. હા હા, એટલે હવે મને એવું લાગે છે કે આપણા વચ્ચે કોમ્પિટિશન થશે. હા, પણ આપણા બધાનો તો ભાગ જ કહેવાય ને. હા, તો આપણે બધાને સેવા પણ સરખી જ કરવી પડશે. હા, હા, હું શું કહું છું, આજથી જ આપણે સેવા ચાલુ કરી દઈએ. અને છે ને તમે 2 જણા પછી જજો. આજથી છે ને હું પપ્પા માટે છે ને મસ્ત સૂપ બનાવું. સૂપ હા, અરે એ સૂપ નહીં, વેજીટેબલ સૂપ. ઓહ, હા, પપ્પાને ભાવે છે એમ પણ. અને વચ્ચે વચ્ચે મેં બનાવવાનું બંધ કરી દીધું હતું. હવે બહુ દિવસે હું પપ્પાને વાત કરીશ અને એમને મન ભાવતું સૂપ બનાવી આપીશ, એટલે થોડું તો એમને એવું લાગશે ને કે ના, મારી થોડીક તો આ લોકો કંઈક કેર કરે છે. સાચી વાત. અને એને સૂપ પાવાનું, આપણે સૂપ રહેવાનું, આવું જ કંઈક હા, એવું જ. અને તમે છે ને વચ્ચે વચ્ચે કંઈક ઊંધું ના બાફતા. અમે માંડ પ્લાન સેટ કર્યો હોય ને તમે જઈને ઊંધું બાફી દેશો. શું અરે આવું ના બોલ. ભૂલાય જ ગયું. હું કહું, હું છે ને એવા પગ દાબાઈ એનો દુખાવો જ વયો જાય. હા, તું ખાવો વયો જાય, પગ વયા જાય એવું ન કરતા. હા, ના મગર એને ખબર પડી જશે કે આને કાંઈક લાલચ છે આપણી પ્રત્યે. ભલે. અને મહેરબાની કરીને આ વાત મેં કરી છે એ પણ ન ખબર પડી જોઈએ, અને મહેરબાની કરીને આપણે સેવા એટલે કરી છે કે આપણને સિક્કાની લાલચ છે એ પણ ખબર ન પડવી જોઈએ. હા, અને હવે છે ને આ ટોપિક અહીંયા જ બંધ કરી દો અને જે રીતે રહીએ છે ને એ રીતે રહો. હું હવે જઉં છું કિચનમાં. હવે આ વિશે ચર્ચા નહીં કરતા. ખોટું કોઈ સાંભળી જશે ને તો લોચા પડશે. ભલે. હા, તારી ભાભી બહુ ખુશ થઈ ગઈ હો. હા, તો ભાભી તો ભાભી છે ને. પછી તારા લગ્ન કરવાના છે ને? ના, સિક્કા આવી જાય પછી કરીને ધામધૂમથી. હા, સિક્કા આવી જાય પછી જ ને. અમારે ફરવા જવાનું છે. સેવા કરો, પેલા સેવા કરો. ફરવા જવાના સપના જોવા મળ્યા છો. આ કેમ હજી સેવા નથી કરી ત્યાં મને વિમાન દેખાણું. હા, હું જાઉં. હા, ભાભી અરે સ્વીટી બેન, સારું થયું તમે આવી ગયા. હું પપ્પા માટે સૂપ બનાવું છું, તમે પીશો? શું કીધું જરાક ફરીથી બોલો તો સંભળાયું નહીં. એમ કહું છું, હું પપ્પા માટે સૂપ બનાવું છું, તમે પીશો? આજે જરાક મારે બહાર જઈને જોવું પડશે આ સૂરજ કઈ સાઈડથી ઉગ્યો છે કે તમે મારા પપ્પા માટે સૂપ બનાવો છો. લે, સૂરજ જે બાજુથી ઉગે છે ને એ બાજુ જ ઉગ્યો છે. અને એમ પણ હું આ ઘરની વહુ છું તો પપ્પાની સેવા કરવાની તો મારા ફરજમાં આવે છે ને. ઓહો, આજે આ વહુ પણ એટલું બધું કેમ છલકાય છે હે? બાકી તો તુકારા ને વડકા ને આમ બોલવાનું ને આમ બોલવાનું, આજે વળી શું થઈ ગયું છે? થયું કશું નથી, પણ હું માનું છું કે હું ક્યારેક ગુસ્સે થઈ જતી હતી, મને નહોતું ગમતું. પણ પછી જ્યારે મને સમજાયું ને કે હવે આ જ મારું ફેમિલી છે અને સાસુ સસરાની સેવા કરવું તો એક વહુની ફરજમાં આવે છે. આટલા વર્ષ પછી સમજાયું કે આ જ મારી ફરજ છે. આ તમારો બદલાયેલો રંગ મને કંઈક સમજમાં નથી આવતો. પાછો કઈ નવો પ્લાન કર્યો છે? અરે એવું કંઈ નથી સ્વીટી બેન, તમે ખોટું વિચારો છો. હવે જો સુધારો આવ્યો જ છે તો એમાં ખોટું શું છે? અને પેલું કહેવાય છે ને, જાગ્યા ત્યારથી સવાર, તો પછી એમાં શું વાંધો છે? સરસ. જો સુધારો આવી ગયો હોય તો એનાથી બેસ્ટ તો કઈ વસ્તુ નથી, પણ સુધારો આવો નવો રાખવો ને, મતલબ કે જીવનમાં આવો નવો સુધારો ટકાવી રાખવો એ જરૂરી છે ભાભી. હવે એની તમે બિલકુલ ચિંતા ના કરશો. હવે આ ઘરની છે ને બધી જ જવાબદારી મેં ઉઠાવી લીધી છે, એટલે એનું હવે તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. સાચે? જોઈએ કેટલા દિવસ ચાલે છે તમારી આ જવાબદારીઓ. હા, તમે પીશો શું?
ના ના, થેન્ક યુ. મારા પપ્પા માટે બનાવો છો ને તો જરા ધ્યાન રાખીને બનાવજો. અરે તમે બિલકુલ ચિંતા ના કરશો પપ્પાની. અને હવેથી પપ્પાની બધી જવાબદારી મારી છે. એમને કયા ટાઈમે દવા આપવાની છે, કયા ટાઈમે એમને જમાડવાના છે, એ બધું જ ધ્યાન હું રાખીશ. મને છે ને આમ ખબર નહીં કેમ એવું લાગે છે સપનું જોઉં છું કે શું. હમણાં કોઈ પાણી નાખશે ને હું જાગી જઈશ ને મને પાછો તમારો એ વડકાવાળો સ્વભાવ યાદ આવી જશે. ના સ્વીટી બેન, એવું કંઈ જ નથી. અને તમે કોઈ સપનું નથી જોઈ રહ્યા. આ જે કંઈ પણ જોઈ રહ્યા છો ને એ સત્ય હકીકત છે. સારું ચલો ભાભી, આટલો સમય ગયો પણ બુદ્ધિ તો આવી તમને છેવટે. એટલું તમને સમજાયું કે આ પરિવાર તમારું છે. અત્યાર સુધી છે તમે તારું મારું કરતા હતા ને એમાંથી બહાર નીકળીને આજે પહેલી વખત તમે તમારું એટલે કે અમારું એમ કીધું છે. સહિયારું રહેવું ને એ સહેલું નથી, હું પણ સમજુ છું. પણ વહુ જો એક દીકરી બનીને રહે ને તો ઘરમાં બધું બરાબર જ ચાલે છે. હા, તમારે કંઈક ચા કે એવું કંઈ પીવું છે? મૂકી આવો. મારે કામ છે. હા, હું આવું હમણાં. મારે કાંઈ નથી પીવું, બસ ખાલી પપ્પાને રેડી મતલબ સૂપ જે આપો એ બરાબર બનાવીને આપજો. હા. પપ્પા, તમે જરી કઈ ચિંતા નહીં કરતા, તમને જલ્દી સારું થઈ જાય. પપ્પા તબિયત સારી છે ને? હા. પણ આજે હું આ શું જોઉં છું? બધાને થઈ શું ગયું છે આજે? આ ભાઈ પગ દબાવે છે, બાકી તો કોઈ દી પપ્પાની સામુય સરખું નથી જોયું. મને ખબર છે તમે પેલા મારી વિશે હું વિચારતા હતા. પેલા નહીં, હું તો અત્યારે એ જ વિચારું છું. હા. પણ આ બદલાયેલું રૂપ જોઉં છું ને તો થોડીક નવાઈ લાગે છે. મને આજ ખબર પડી કે માવતર એટલે શું કહેવાય. માવતર એટલે ભગવાનનું જ રૂપ કહેવાય છે. હા, આમ સામું જોવો તો ભાઈ, આ તમારી આંખોમાં કઈ મને ભગવાનનું રૂપ જેવું તો દેખાતું નથી. આ બદલાયેલા સ્વભાવ પાછળ કઈક કારણ બીજું તો નથી ને? અરે બીજું કયું કારણ હોઈ શકે? અત્યાર સુધી તો બસ મેં મારા બાપને ન કહેવાના વેણ કીધા, કોઈ દી હોસ્પિટલ નથી લઈ ગયો. હા, મારથી પાપ થઈ ગયું હતું. બસ હવે હું એ હરખું બધું કરવા માંગુ છું, જેથી ભગવાનય રાજી થાય અને મારો બાપય રાજી થાય. પપ્પા, મને માફ કરજો. પહેલેથી ધ્યાન રાખ્યું હોત ને તો આ પરિસ્થિતિ જ ના ઊભી થાત કે તમારે માફી માંગવી પડે. આ પહેલેથી કાવતરા કરવામાંથી ઊંચા જ ન આવ્યા અને હવે માફી માંગો એટલે આ કેવું છે? નહીં પપ્પા, સાંભળો ને. નહીં, સાંભળો સાંભળો, ભૂલ કરીને પછી માફી માંગવી બરાબર. પણ એટલે એક વખત કરેલું થઈ ગયું હોય ને, કૂતરાની પૂંછડી વાકી વાકી સીધી થતા સીધી જ ન થાય. જો કે કોઈ વાર બેન બસ કર જેવો હવે. અરે તું તો વરહ બે વરહમાં તારા હાય રે વહી જાય. પરણાવવાની એટલી ઉતાવળ નથી. અમારા બાપાને હરખું નહીં થાય ને ત્યાં સુધી હું ઘર છોડીને નથી જવાની. તમારા બે માણસ પર મને જરાય ભરોસો નથી. તું છે ને હવે બોલવામાં માપ રાખજે, સમજે તું? મારા માવતર છે, મમ્મીની કદાચ આવી તકલીફ હોય ને હું એની સેવા કરું. અત્યાર સુધી ક્યાં હતા તમારા માવતર? અત્યાર સુધી તો આમ ને તેમ ને આવું ને ફલાડું ને ઢીકડું ને વડકા વડકા ને વડકા ને ચડકા. અત્યાર સુધી ક્યાં ગયું તું બધું? આ તો છે ને કાંઈક લાલચ હોય ને તો જ બધું થાય પપ્પા. અરે આંધળો થઈ ગયો તો. મને દુનિયાના બસ સ્વાર્થ જ નજર આવતા હતા. પણ આજે હું ટીવીમાં જોતો હતો, એમાં મા બાપ વિશે થોડું સાંભળ્યું ને એટલે મને ખબર પડી કે બાપ એટલે હું, મા એટલે હું. અરે જાણે ભણાવી ગણાવીને મોટો કર્યો અને મને સારી એવી નોકરી અપાવી, એને હું તરછોડવા તૈયાર થઈ ગયો. હા, મારી આંખોમાં જુઓ તમે, હા રડેલી આંખું તમને કઈ કહેતી નથી. હાય, સારું ચલો, જાગ્યા ત્યારથી સવાર, બીજું તો શું. હવે ભાન આવ્યું જ છે તો ભગવાન કરીને આ ભાન સાચું જ હોય તો સારું, નાટક ના હોય ને તો સારું. જો બેન, હવે હદ થાય છે. એવો
હા, બાકી આપણા પપ્પાને તો હું મહિનાદીમાં ઊભા કરીને બતાવીશ. હા પપ્પા, તમે જરી કઈ ચિંતા નહીં કરતા હો. હા સરસ, ચલો. ભાઈમાં બુદ્ધિ આવી પણ મોડી આવી. પણ પપ્પા, તમને એ ખબર છે એનામાં બુદ્ધિ શું કામ આવી છે? સમજાઈ ગયું પપ્પા? આ કારણ છે. કાઈ નહીં, જો તમે છે ને જરાય ચિંતા ના કરતા, શાંતિથી આરામ કરો. હું હમણાં આવું. ઠીક છે. દેવેન બેટા, હા તારું થોડું કામ હતું. બોલો ને મમ્મી. બેટા, વાત એમ હતી કે તારા પપ્પાની દવા લેવા જવાનું છે. તું જઈ શકીશ કે હું અશોકને કહું? અરે ના ના, એમાં મોટા ભાઈને કહેવાની શું જરૂર છે? લાવો, કઈ દવા લેવાની છે? અરે બેટા, તને ખબર તો છે આપણે રેગ્યુલર જે દવા લઈએ છીએ ને. હા હા હા, તે હમણાં માર્કેટમાં જઈને લઈ આવું. અરે ટેબલના ડ્રોવરમાં પ્રિસ્ક્રિપ્શન પડ્યું જ છે. લઈ જજે ને બેટા. હા વાંધો નહીં, હમણાં લઈ આવું છું. અને સાંભળ ને બેટા, જાય ને તો તારા પપ્પા માટે પેલું એટલે એમની એક્સરસાઇઝ માટેનું એક મશીન પેલું જે હા હા, ડોક્ટરે જે કીધું છે. હા, એ પણ બગડી ગયું છે, તો જરા એને રિપેર કરાવતો આવજો ને. હા તો મમ્મી કરાવતો આવીશ ને. એમાં તમે બીતા શું કામ કહો છો? હવે એ તો મારી ફરજ છે ને. ના, હું શું કહું છું તમને, મને એ કહેશો હા કે પપ્પાને કેવું છે હવે? હા, પપ્પાને સારું જ છે, પણ હવે જો ને બેટા, આ ઘરનું વાતાવરણ વધારે આપણું ખરાબ છે ને, એટલે તારા પપ્પાની તબિયતમાં પણ જલ્દી સુધારો નથી આવતો. ના મમ્મી, એવું નથી. તો તમને ખબર છે? અરે મમ્મી, તમે શું કામ ચિંતા કરો છો? હવે તમે જોજો, પપ્પા છે ને એટલા જલ્દી સારા થઈ જશે ને. જો હું એમની માટે ફ્રૂટ લાવી છું. હવે રોજ પપ્પાને છે ને 2 ટાઈમ જ્યુસ આપીશું. અરે વાહ, ફ્રૂટ? અને તમારા સસરાજી માટે? અરે બહુ સારું કામ કર્યું મમ્મી. પાક્કો ને સુષ્મા બહુ? હા મમ્મી. હા, ના એટલે આ શું છે કે મારે ચેક કરવું પડશે કે આજે સૂરજ કઈ બાજુથી ઉગ્યો. શું છે ને કે નવાઈ લાગે છે કે દેવેનને કહ્યું તો એને પણ તરત હા પાડી દીધી કે દવા લઈ આવશે, અને તમે તો આજે વગર કીધે જ તમારા સસરાજી માટે આ ફળ લઈને આવ્યા. એવું નથી મમ્મી. મમ્મી, આમાં કેવું છે ખબર છે? અમને હવે ખબર પડી છે કે અમારી એકચ્યુઅલી જે રિસ્પોન્સિબિલિટી હોય ને એ શું છે. હા, એટલે ભાઈ સાચું કે છે. હા હા, એટલે તમને તમારી જવાબદારીનું ભાન થઈ ગયું છે એમ ને. સારું કહેવાય. જો બેટા, મને તો એમ હતું કે આખી જિંદગી હું અને તારા પપ્પા તમારા મેણા ટોણા સાંભળતા રહીશું, પણ ખબર નહીં કોણ જાણે ભગવાને શું ચમત્કાર કર્યો કે તમે બધા અમારી તરફેણ થઈ ગયા અને અમારું ધ્યાન રાખવા માંડ્યા. વિચાર્યું નતું હો બેટા. અરે મમ્મી, હા મમ્મી, ધ્યાન તો રાખવું પડે ને. હવે અમે ધ્યાન નહીં રાખીએ તો કોણ ધ્યાન રાખશે? અને અમારી તો ફરજમાં જ આવે છે ને, પપ્પાનું ધ્યાન રાખીએ, તમારું ધ્યાન રાખીએ અને સ્વીટીબેનનું પણ ધ્યાન રાખીએ. હા, એકદમ સાચી વાત કે તમે લોકો આ ઘરમાં અમારા બધાનું ધ્યાન રાખશો ને તો દિવસ જ બદલાઈ જશે. જો ને, હવે થોડા દિવસ પહેલાં કોઈની પાસે સમય નહોતો અમારા લોકો માટે, પણ ખબર નહીં અચાનક શું થયું કે તમે લોકો અમારા પ્રત્યે પ્રેમ, લાગણી એ બધું બતાવવા માંડ્યા. બસ આ થોડા દિવસોમાં જ ખબર પડી કે આપણા ઘરનું સાચું સોનું આપણા મા બાપ છે. અચ્છા, હું શું કહું છું તમને ખબર છે? મેં હમણાં ડોક્ટરને ફોન કર્યો હતો. હા, આપણા પપ્પાના રિપોર્ટના જે સુધારા વધારા છે ને એ ખૂબ સારા આવ્યા છે. અચ્છા, હા, એટલે
ઘણો ફરક પડ્યો છે. તમે ટેન્શન ન લેતા. આમ જો આમ ચપટી વાહ પપ્પા સાજા સીધા છે, દોડતા થઈ જશે. અને જેમ પેલા હતા ને એવી રીતે આપણી સાથે એ ફરવા આવશે ને આપણા બધા પ્રસંગોમાં જોડાશે. સારું કહેવાય. તારા પપ્પા સાજા થઈ જાય અને પ્રસંગોમાં જોડાય ને તો મારાથી વધારે ખુશ અને સુખી તો કોઈ નહીં હોય. બેટા જા, ડૉક્ટર જાય એ પહેલાં દવા લઈ આવ અને જે રિપોર્ટ આવ્યા છે ને એ પણ લઈ આવ. હા, હું રિપોર્ટ લઈ આવું અને પેલું ડિસ્ક્રિપ્શન લઈ જાઉં એટલે દવા પણ લેતો આવું. હે ને? દેવેનભાઈ, હું પણ તમારી સાથે આવું છું. મારે માર્કેટમાં થોડું કામ છે. હા, પણ પેલા તમે છે ને કામ કરો, જ્યુસ બનાવી નાખો ફ્રૂટનો અને પપ્પાને પીવડાવી દો, પછી આપણે બંને સાથે જઈએ. સારું સારું. હે ને? ચાલો મમ્મી. હા, હું લઈ આવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, ખરેખર આ તો દિવસ જ બદલાઈ ગયા. વિચાર્યું નહોતું કે આટલો જલ્દી ફરક પડશે, પણ ફરક આવી ગયો. રૂપિયો નાચ નચાવે, ખોટું નથી. આ બધું જ લાલચમાં થઈ રહ્યું છે. વાળો જે આઈડિયા છે એ કામ કરશે કે નહીં કરે? અરે ઈ આઈડિયા તો હોય 100% કામ કરવાનું. તું જો તો ખરી. આટલો વિશ્વાસ છે તમને? કેમ? ઈ છે ને મારા બાપા એટલે તારા દાદાનો દીધેલો આઈડિયા છે. ઈ આઈડિયા કામ ન કરે ને તો થઈ રહ્યું. તો આ આઈડિયા કામ કરી જાય ને તો ઘરમાં શાંતિ શાંતિ થઈ જાય. આજે આપણે ઘરમાં લાલચનું ભૂત ગરી ગયું છે ને, બસ એક વખત ઈ ઉતરી જાય ને તો ખમ્મા છે. આ સિક્કા ભાળીને તો લાલચ વધારે કરી જાહે. એ લોકોને એમ છે કે આ સિક્કા આપણને જ મળવાના છે ને. એકદમ સાચી વાત કહી બેન તમે. લાલચ, લાલચ એક એવી વસ્તુ છે ને કે ભલભલાની મતી બગાડી નાખે અને સુધારી પણ નાખે. એટલે થયું છે શું મમ્મી? કેમ આટલા? અને આજે જો પહેલી વાર મમ્મીના ચહેરા ઉપર આટલી બધી ખુશી હોય જ ને બેટા, ખુશી હોય જ. બેન, તમારી કહેલી વાત એકદમ સાચી. ભાભી, આ મારી કહેલી વાત નહીં, આ મારા બાપાએ જે સોનાના સિક્કા વાળો આઈડિયા આપણને દીધો તો ને એ આઈડિયા કામ કરી ગયો. સાચી વાત છે. વિચાર્યું નહોતું કે સોનાના સિક્કા વાળી વાતથી આપણે પાછા રંકમાંથી રાજા થઈ જઈશું અને આ લોકોની નજરમાં આપણા માટે સેવા, પ્રેમ, લાગણી, ભાવના બધું જ જાગશે. એટલે અત્યારે શું થયું છે? કેમ એવું લાગ્યું તમને? બેટા, થોડીક વાર પહેલા મેં તારા નાના ભાઈને એમ કહ્યું કે બેટા તારા પપ્પાની દવા લેવા જઈ શકીશ? કે પછી અશોકને કહું તો કે કેમ આમ કહો છો મમ્મી? હું લેવા જઈ શકું ને, મારા પપ્પાનું કામ હું નહીં કરું તો કોણ કરશે? હા, જેટલો કાચિંડો રંગ નથી બદલતો ને એનાથી પણ ઝડપી આપણા ઘરના 3 વ્યક્તિ રંગ બદલે છે. વાત કહું મમ્મી, અમે ત્રણેય ભાઈ બહેન જ છીએ, તો આ બે કેમ આવા વિચિત્ર થયા? ઈ બંનેના સંસ્કાર કેમ ઊંધા આવ્યા? અને સંસ્કાર તો અમને ત્રણેયને સરખા જ દીધા છે. બેટા, એમાં એવું છે ને કે આપણી આ 5 આંગળી કઈ હરખી છે અને છોકરી ખરી ને એ મા બાપનું કીધું કરે, પણ આ છોકરા ખરા ને રસ્તે રખડતા જોઈ કેવા ભાઈબંધો મળે ને કેવા નહીં. એટલે આમણે શું કર્યું છે ખબર છે? આ કોકના હારા સંસ્કાર લઈને ન આવ્યા, પણ કોકના ખરાબ છે ને સંસ્કાર ઈ એમનામાં ઉતારીને આવ્યા છે. નકર એક કહેવત છે કે તમે ભાઈબંધી બધાની કરો પણ સામેના માણસ પાસે સારું લેવા જેવું હોય ને એ ઘરે લઈને આવો અને ખરાબ છે ને ન્યા ખંખેરીને આવો. પણ આ બેએ શું કર્યું? ખરાબ હતું ને યારે લઈને આવ્યા અને સારું ન્યા મૂકીને આવ્યા. જવા દો ને બેન, હા તો વખાણ કરવા કે વખોડવા ખબર જ નથી પડતી. પણ સાચું કહું ને તો અત્યારે એમ લાગે છે કે લાલચ કેવી મોટી વસ્તુ છે બેન કે ભલા માણસને રંગ બદલતા કરી દે. જે વ્યક્તિ એના પપ્પાની સેવા કરવા તૈયાર નહોતા એ આજે દવા લેવા જાય છે, રિપોર્ટ માટે ડોક્ટરને ફોન કરે છે. અરે તારા ભાભી બજાર જાય છે તો તારા પપ્પા માટે ફ્રૂટ લાવે છે વગર મંગાવે. હા હે ભાભી, આજે તો સિક્કાનો આટલો જ કમાલ થયો છે ને,
હજી આગળ આગળ જોતા જાવ શું થાય છે ઈ. સાચી વાત છે. આગળ આગળ ગોરખ જાગે આના જેવું થશે. અને મને ખબર છે, હા, છોકરાઓની મતી મારી ગઈ છે, પણ એ લોકોને સીધા રસ્તે લાવવા માટે આપણે થોડીક તો મહેનત કરવી જ પડશે. અને બાપુજીએ આપેલો આ આઈડિયા તો એવો કમાલ કરી ગયો છે ને કે દિવસને દિવસ ને રાતને રાતમાં જ બદલી. એમાં એવું છે ને ભાભી કે મારા બાપાએ આપણા કરતા વધારે દિવાળીઓ જોઈ છે, એટલે જમાનાના ખાધેલાય ખરા પાછા. અને ગામડામાં છે ને એ બધા ગયડાઓની હારે બેસતા ઉઠતા હોય, એટલે બધા ગયડાઓ પાસેથી નવું નવું જાણવાનું મળે. અત્યારના જમાનામાં ભણતર વધ્યું છે, ગણતર હતું નહીં. અને પેલાના જમાનામાં છે ને ભણતર નહોતું તો કાંઈ નહીં, પણ ગણતર બહુ હતું. એટલે આ સાચી વાત છે. ગણતર માંથી બાપા બધું શીખાશે. એકદમ સાચી વાત કહી તમે. વડવાઓનો હાથ માથા પર હોય ને તો ભલ ભલી મુસીબત ચપટીમાં દૂર થઈ જાય. અને અત્યારે એવું જ છે, આપણા વડીલના લીધે જ આપણી આ સમસ્યા દૂર થઈ રહી છે. પણ જુઓ ને બેન, હા, છોકરાઓને સીધી લાઈન પર લાવવા માટે આપણે કેટલું મોટું ખોટું બોલવું પડે છે. આ જુઠ્ઠાણાનો સહારો લેવો ને એ કોઈને ન ગમે, પણ સીધા રસ્તે લાવવા માટે સહારો તો લેવો જ પડે. જો મમ્મી, આ વસ્તુ તો તમે મને શીખવાડી હતી કે આ સાચું કઈક વસ્તુ કરવા માટે ખોટું બોલવું પડે, તો એ ખોટું નથી. આને કારણે જો આપણા પરિવારમાં સુખ અને શાંતિ આવતી હોય ને, તો હું તો એવું ઈચ્છું છું આવું 100 ખોટું બોલીએ ને એ 100 ખોટું કુરબા. એવું નહીં સ્વીટી, એમ કહેવાય કે કાંઈક સારું કરવા માટે આપણે કાંઈક જૂઠું બોલવું પડે ને, તો એ જૂઠું નથી ગણાતું. બસ આ જ ભાઈ. હા. તમે મારા વડીલ છો ને, તમને કહેવા તો બહુ આવડે, એટલે તમે સમજી ગયા ને એટલે મારે આવી ગયું હે ને મમ્મી? હા, ચાલો, બહુ વાતો થઈ. હવે હું તારા પપ્પા પાસે જાઉં. અરે આજે તો નવી વાત એ થઈ છે કે તારા ભાભી એમ કહેતા હતા કે પપ્પા માટે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરને પણ ઘરે લાવવાના છે. ઓહો, એટલે જોઈએ હવે આ નાવડી ક્યાં સુધી જાય છે, અધવચ્ચે રહે છે કે પછી પાર પણ લગાડે છે. ના, પાર ઉતરી જવાની જોજો તો ખરા ભાભી. મમ્મી હું તમને મદદ કરું. ચાલ, તો હું કાંઈ થોડી આયા બેહી રહીશ, તો હું યારે આવીશ કામ તમે અમારા કરાવવા. ઘરના મહેમાન જ કહેવાય. જો સ્વીટુડી, આ મહેમાન છે ને, એક દાડો મહેમાન, બીજી દાડે મન, ત્રીજે દાડે રહે ને એની અક્કલ ગઈ. કઈ નહીં મોટા બેન, આની તો આદત છે, પણ તમે એની વાતનું ખોટું નહીં લગાડતા. આ ફઈનું પણ ઘર છે, સમજી ને? જઈએ હવે. હાલો, કોઈ કાંઈક કામ કરાવ. છોકરી હાથ તો પકડ તારો. હાશ. દવા પી લો. મમ્મી, પપ્પાની તબિયત ક્યારે સારી થશે? થઈ જશે બેટા. જો ને, હવે તો ઘણો ફરક છે તારા પપ્પાની તબિયતમાં, અને સમય જતાં બધું સારું થઈ જશે. ચિંતા નહીં કર. તારા પપ્પાની તબિયત 50% સારી થઈ ગઈ છે. પહેલાં તો બહુ તકલીફ થતી હતી એમને, પણ હવે ભગવાનની દયાથી સમયસર દવાઓ લાવીને આપીએ છીએ ને, એટલે તારા પપ્પા ઝટ સાજા થઈ જશે બેટા. બસ પપ્પા, જો તમારા ચહેરા ઉપર છે ને મને આવી ત્યાં સ્માઇલ જોઈએ, મારા જીવને ઠંડક થાય. તમને આમ જોઈને છે ને મારું મન નથી લાગતું. સાચી વાત છે. હા, તમે આમ દુઃખી રહો ને તો અમારું મન પણ દુઃખી રહે છે. બસ તમે હસતા રહો, આ બધા દુઃખ આપોઆપ દૂર થઈ જશે. આ તારી મમ્મી જીવ બાળા કરે છે એટલે હું દુઃખી થાઉં છું. તમે દુઃખી ના થશો, સૌ સારાવાના થશે. મમ્મી, બોલો ને, કઈ કામ હતું? હા, કામ હતું એટલે તો આવ્યા છો. આપણે તમે ઓલી થેલી લાવ્યા હતા ઈ જોવા દો ને, અમારે જોવી છે. કઈ થયેલી? અરે ઓલી દાદાએ તમને આપી હતી પોટલી.
હજી નો સમજ્યા? ના, સમજણ ના પડી. અરે ઓલી આપણે જો તમે છુપાવો નહીં, મને ખબર છે બધી, હું તમારી વાત સાંભળી ગયો તો. સોનાના સિક્કા. હા બેટા, સોનાના સિક્કા, એ વાત તું સાંભળી ગયો હતો? હા હા, તો એ થેલી તો તારા દાદાએ મને અને તારા પપ્પાને આપી છે. પણ તો પછી અમે કોણ સવી? અમે અમારા દીકરા સવી ને અમારું એ અમારું. અને જો અત્યાર સુધી જે ખર્ચા કર્યા પપ્પાની સારવારમાં, આ ઘર ચલાવવામાં, એ કોણે કર્યા છે? તમે એકલાએ કર્યા છે. તમે એકલાએ કર્યા છે. તો તું આવી હતી? હું ભલે ના આવી હોય, તમારી જમાગરી તમામ કોઈ નથી આવતી. માગવાની ક્યાં વાત છે? હું એમ કહું છું કે હવે આ જે દવા દારૂના ખર્ચાઓ છે ને એમાં થોડીક અમારે ઘટ પડે એવું છે. એટલે જો પેલી પોટલી જે છે, જોઉં છું બેટા, છેલ્લા ઘણા સમયથી તમારો વ્યવહાર જોઉં છું. બહુ જ સારો થઈ ગયો છે ને વ્યવહાર. સમયસર પપ્પાની દવા આવી જાય છે, તમે લોકો સમયસર તમારા પપ્પાનું ધ્યાન રાખો છો. હવે આ સોનાના સિક્કાની વાત ખબર હતી એટલે જ ને? ના ના એવું નથી. અમને એકચ્યુઅલી ખબર પડી ગઈ કે તમારે શું કરવું જોઈતું હતું. લાલચ. અરે ના બેટા, કાચિંડો જેટલા જલ્દી રંગ ના બદલે ને એટલા જલ્દી મારા બંને દીકરાઓ રંગ બદલે છે. અમે નતા સેવા કરતા તોય તમે બોલતા હતા, અને હવે અમે આટલું સાચવીએ છીએ તોય અમારે સાંભળવાનું. ના ના ના, સાંભળવાનું થોડી એવું બેટા. તમે તો તમારા સસરાની બહુ સેવા કરી ને મારા બંને દીકરાઓ તો રાત દિવસ એક કરી નાખ્યા. હવે તમારા લોકોની એવી ઈચ્છા છે કે તમારા દાદાજીએ જે મને સોનાના સિક્કા આપ્યા છે એ જોવા છે, તો હું લઈને આવું તમારા માટે. હા લે બેટા, આનું ધ્યાન રાખ, લઈ આવું છું. હા મમ્મી, જલ્દી આવજો. જો લાલચથી મોટા તો જો લોકો ન થાય. આ તમારા લાલચી દીકરા. પપ્પા કેમ છે હવે તમને? સારું છે. સારું છે, પણ મનમાં થોડીક દ્વિધા છે. શું થયું બોલો ને. તમને બંનેને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા અને પરણાવ્યા. એનું જ્યારે દેવું થયું હતું ત્યારે તમે હિસાબ નહોતા માંગતા. અરે પપ્પા, એવી બધી ક્યાં વાત કરો છો તમે? અત્યારે તમને બરાબર છે ને બધું, એ કયો ને તમે. હા, એ બરાબર. હિસાબ કિતાબ વાળી વાત ભૂલી જાવ ને. બેન, મેં તમને કહ્યું ને અંદર કે મારા બંને દીકરાઓ બહુ સુધરી ગયા છે. ઘણા સમયથી એમનો વ્યવહાર પણ બદલાઈ ગયો છે. અને જેવા અમે સંસ્કાર આપ્યા હતા એવા જ નીકળ્યા. બેટા, તમારે લોકોને આ સોનાના સિક્કા જ જોવા હતા. હા તો જોઈ લો. હા, કેમ છે ભાઈ? મમ્મી, મારા ભૂલથી તમે કદાચ સીધી વાત છે, અને આમાં જ સોનાના સિક્કા છે. પણ મમ્મી જો ને, આ તો બધા કાગળિયાના દૂચા છે. આ બધું શું છે? હા, કાગળિયાના ડૂચા. મને તો તારા દાદાએ આમાં સોનાના સિક્કા જ આપ્યા હતા. અરે મમ્મી, કદાચ એવું બને કે તમે કદાચ ક્યાંક બીજે મૂક્યા હશે અને આ ભૂલભૂલમાં હા, થેલી સેમ હશે તો ચેન્જ થઈ ગઈ છે. ઘડી કહો ને મમ્મી. અરે મારાથી કોઈ ભૂલ નથી થતી. આ જ સિક્કાની થેલી છે અને આના સિવાય બીજી મારી તિજોરીમાં કોઈ થેલી જ નથી. તો પછી સિક્કા એટલે કે સિક્કા પછી આ કાગળિયામાં કેવી રીતે ફેરવાઈ ગયા એ નથી સમજાતું. એ ફઈ, સરસ સરસ મારા દીકરાઓ. અરે લાલચુઓ, શરમ કરો જરા. અત્યાર સુધી આ તમારો જે રંગ બધો બદલાઈ ગયો હતો ને, એ આ સોનાના સિક્કાની લાલચ હતી. રૂપિયા હોય ને તો તમારા બાપની કિંમત છે તમારી જોડે, અને રૂપિયા નથી તો તમારો બાપ તમને છે ને ભાર રૂપ લાગતો તો નહીં. એક મિનિટ ફઈ, શું ગમે તે બોલો છો? કેમ હવે તને ગમે તે લાગે છે? ના એવું નથી. માણસ હવે તો માણસ એને જ બોલ થાય ને, હા. ભગવાન થી નો થાય. તો અત્યાર સુધી અમે એવા હતા, પણ અમે હવે સુધરી ગયા છે. સુધરી ગઈ? થઈ ગયા છે મારા દીકરા.
હા સુધરી ગયા છે બેન. મારા દીકરાઓના દિવસો એવા પડતાય ને જેવા કોઈના ના પડતા. સ્વભાવ પણ દિવસો બદલાય એમ બદલાય. તમને ખબર છે? હા, જેવી સોનાના સિક્કાની વાત મારા છોકરાઓને ખબર પડી ને એટલે એ લોકોનો સ્વભાવ, એ લોકોનું વર્તન બધું બદલાઈ ગયું. અરે રાતોરાત બાપ અને મા માટે પ્રેમ જાગી ગયો. પણ હવે હું તમને લોકોને કહીશ, સિક્કા જેવી કોઈ વસ્તુ હતી જ નહીં. હા, હે એટલે આમાં સોનાના સિક્કા હતા જ નહીં? સિક્કા હતા જ નહીં. એ હાડું તું કે પણ તો તમે તે દિવસે કયા સિક્કાની વાત કરતા હતા? કેમ બેટાઓ તમને જ રમત રમતા આવડે છે? છોકરાઓ, જે નિશાળમાં તમે ભણતા હતા ને એ જ નિશાળની અંદર આ તારી માં, હું અને તારો બાપ શિક્ષક હતા અમે. શિક્ષક? તમે ઘડીક ચૂપ રહો ને ભાઈ. મમ્મી, હું શું કહું છું કે આ જે સોનાના સિક્કા વાળી વાત હતી એ ખોટી હતી. એટલે તમે અમે એક કહાની બનાવી હતી. હા, તારા દાદાને મળીને. તારા દાદાએ થોડા દિવસ પહેલા મને બહાર મળવા બોલાવી હતી. ને એમને કહ્યું કે બેટા, દીકરાઓ આમ સીધી લાઈન પર નહીં આવે. એ લોકોને જો સીધી લાઈન પર લાવવા હશે ને તો આ સોનાના સિક્કાની ખોટી વાતને આપણે સાચી સાબિત કરવી પડશે. અને જે દિવસે તું તારા પપ્પાની સાથે બેઠો હતો ને ત્યારે જે મેં સોનાના સિક્કાની વાત કરી ને એ સાવ તદ્દન ખોટી વાત હતી. અમારા બધાનું નાટક હતું, નાટક. એ મમ્મી, આ બધું શું છે? અમે અત્યાર સુધી કઈ કામ કર્યું નહીં, પપ્પાને મદદ ના કરી કે પપ્પાની કોઈ સેવા ના કરી તો તમે તરત માથે ચડી જતા હતા કે આમ નથી કરતા દીકરા, આમ નથી કરતો તું, આમ નથી કરતા તમે. હવે આ તમે રમત રમ્યા, અમે કઈ કીધું તમને અને અમારે તમને કઈ કેવું હોય તો વિચારવાનું ને. હા, વિચારવાનું. બરાબર. અત્યાર સુધી તમારા આશરે હતી. મને એમ હતું કે દીકરાઓ છોડીને જશે તો અમે લોકો કેવી રીતે જીવીશું? આ તમારી કુંવારી બહેનના લગ્ન કઈ રીતે કરાવીશું? આ તમારા પપ્પાનો ઈલાજ કઈ રીતે કરાવીશું? ને આ તમારી વિધવા કોઈને હું કઈ રીતે સાચવીશ? પણ હવે મને તમારા કોઈની જરૂર નથી. મને ભગવાને છે ને મારા બે હાથમાં બહુ બળ આપ્યું છે. વર્ષો પહેલા બહુ મહેનત કરી હતી બેટા, પછી ભગવાને આ દિવસ બતાવ્યા હતા ને પાછો ભગવાને સમય લાગ્યો છે અમારો. તો હું મહેનત કરી ને અમારા બધાનું પેટ પાલવી લઈશ, પણ તમારા લોકોની જરૂર મને હવે નથી. મમ્મી, અમે લોકો ક્યાં જઈશું મમ્મી? અને તમે શું કામ બોલો છો? દુનિયાની અંદર જેને જેને સોનાના સિક્કા પ્રાપ્ત કર્યા છે ને એને માતા પિતા અને ગુરુ આ બધાની સેવા કરી છે. અને સાચા દિલથી જેને મા બાપની સેવા કરી છે ને એના આશીર્વાદ રંગમાંથી રાજા બનાવી શકે છે. મા બાપને તમે શું સમજો છો? એક વખત તમે ભગવાનની પૂજા પાઠ ભૂલી જાઓ પણ મા બાપને ક્યારે ન ભૂલશો. અને એ મા બાપની આંતળી ક્યારે ન કકળાવશો. જે દિવસે મા બાપની આંતળી કકળાશે ને એ દિવસે તમને ભગવાન પણ નહીં બચાવી શકે. અને જે દિવસે મા બાપને આશીર્વાદ લાગી જશે ને એ દિવસે તમને યમરાજ પણ હાથ નહીં વધાવી શકે. આ વસ્તુ હું તમને બંનેને પહેલા જ સમજાવતી હતી ત્યારે મને આ લોકો મમ્મી એમ કહેતા હતા, તને શું ખબર પડે, તું જો તો તારા સાસરે તારા બાપને લઈ જાજે ને. અરે હું તો કદાચ કે ને તો આજીવન મારા બાપની સેવા કરવા માટે લગન ન કરું, પણ આ તમારા બે ભાઈઓના હોવા છતાં આ બધા દિવસો જોવા પડે ને ઈ અમને કેવડાવે છે. હા, આ બધા અમને તો ખબર નહીં પણ મને સમજાઈ ગયું છે કે અમે કરેલી ભૂલો અને એનું પાપ અહીંયા જ આ જન્મમાં અહીંયા ચૂકવવું પડશે. હા, એટલે બની શકે તો અમને માફ કરજો. હા, ભલે તમને ખબર છે કે અમારી જરૂર નથી હવે. અમને તમે ઘરથી કાઢી મૂકશો ને તો ખુશી ખુશી જતા રહેશું, કંઈ વાંધો નહીં. પણ કમસે કમ એવું તો ના કરો કે આખી જિંદગી અમને પસ્તાવા સિવાય કંઈ બાકી ના રહી, કે અમને એવું થાય કે અમારા મા બાપે અમને માફ જ નથી કર્યા. દેવેન,
તે એમ કીધું ને કે તમને યોગ્ય લાગે તો અમને ઘરમાંથી કાઢી મૂકજો. ના, છોરું કછોરું થાય છે, પણ માવતર કમાવતર કદીએ નથી થતા. તારા બાપની માંદગીની હાલતમાં તમે તારા મા બાપને છોડીને જવા તૈયાર થયા, પણ તારા મા બાપ છે ને તમારી ખરાબ પરિસ્થિતિમાં તમને છોડી નહીં દે, એટલું યાદ રાખજો. અને બેટા, રહી વાત માફી, કોઈ પણ સંતાન જ્યારે જીવનમાં રસ્તો ભટકી જાય છે ને, પણ પછી જ્યારે એ પસ્તાઈને મા બાપ સામે એક આંસુ પણ પાડે છે ને, એ જ માફીનું પ્રમાણપત્ર હોય છે. હા પપ્પા એમ નહીં કહેતા કે તમને અમારી જરૂર નથી, પણ જ્યારે હું તમારી યારે હું હોસ્પિટલ આવ્યો ને, ત્યારે ડૉક્ટરે કીધું હતું કે આને દવાની ઓછી અને તમારી વધારે જરૂર છે, તમે જો પાસે ઊભા રહ્યો ને તો એ હમણાં હાજા થઈ જાય. પણ ત્યારે મેં ડૉક્ટરની વાત કાને ન લીધી, અને બસ હું તો મારું અને મારી ઘરવાળીનું જોતો તો અત્યાર સુધી, પણ મમ્મી પપ્પા બેન ભાઈ આજે હું માફી માંગુ, મને માફ કરજો. બેટા અશોક, માફી માંગવાની જરૂર નથી. તમે પેલી એક કવિતા તો સાંભળી છે ને કે હા કર પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આજે તમારા જે આંસુ છે ને પસ્તાવાના, એ જ બતાવે છે કે તમને લોકોને તમારી ખરી ભૂલ સમજાઈ ગઈ છે. તમારે માફી માંગવાની જરૂર નથી. હા ભાઈ, તમે સાચું કહો છો. અમારી ભૂલ એવી છે ને, માફીના લાયક જ નથી. દીકરા હોવા છતાં મા બાપને દીકરા વગરનું રહેવું પડે, અને મને તો ધિક્કાર છે એક સ્ત્રીના નામે કે એક સ્ત્રી થઈને હું ન સમજી શકી, મારી સાસુને ન સમજી શકી, મારી બેન જેવી નણંદને ન સમજી શકી. પણ આજે તમે લોકોએ મને સમજાવી દીધું છે કે અમારું સાચું સોનું તો મા બાપ છે. હા મમ્મી. કરી દેજો મમ્મી, આ સોનાની સિક્કાની લાલચમાં અમે જે સેવા કરી છે ને, એ હવે સોનાના સિક્કા નહીં હોય ને તો એ જ રહેશે. અને આ વચન આપું છું. બેટા, તમારા દાદાએ તમારી આંખ ઉઘાડવા માટે જ આ નાટક કરવાનું કહ્યું હતું. હું તારા પપ્પા કે ઘરના કોઈ વ્યક્તિ એવું નથી ઈચ્છતા કે તમે અમારું ઘર છોડીને જતા રહો. અરે તમારા વગર તો આ ઘર સૂનું થઈ જશે. અરે છોકરાઓથી તો ઘર હોય, તમે જ ન હોય તો આ ઘરની પણ મકાન થઈ જશે. હા બેટા, આ સોનાના સિક્કાવાળી યુક્તિ જો દાદાએ ન બતાવી હોત ને, મારા બાપાએ, તો છે ને તો તમારી આંખો ના ઉઘડે. એટલે જ તો આપણે કહેવત છે, ખબર છે ને કે ઘરડા ગાડા વાળે. પણ એમ નહીં, આ અમારી આંખો ખોલાવાળા દાદા છે ક્યાં? બેટા, દાદા હમણાં દેશમાં છે. એમને કહ્યું છે કે છોકરાઓ સીધી લાઈન પર આવી જશે ને તો બીજે જ દિવસે હું આ ઘરે પગ મૂકીશ. આજ જ ફોન કરો અને આજ જ બોલાવી લો. સારું. ભાઈ, બસની ટિકિટ લખાઈ નાખ. હા. અરે દાદાને આવવાનું છે, તમારે લોકોને જવાનું નથી. દાદાને ટિકિટના પૈસા એ નથી આપવાના, એ અમે આપી દઈશું. અચ્છા, હા સમજી ગયા. હવે બધાનું રડવાનું બધું એ પૂરું થયું હોય તો આ તમારા પપ્પાની સાથે બેસો. માલિશનો સમય થયો છે, તેલ લઈને આવો તમારી આમાં. અને સુષ્માબાઉ, તમે દૂધ ગરમ કરી આવો અડધર વાળું. હા, હું હમણાં જ લાવું. અને મમ્મી, તમે પણ પપ્પા પાસે બેસો. આ જે તેલ છે ને એ હું ગરમ કરીને લાવું છું. સારું. હું દૂધ ગરમ કરવા જાય છે, હું શાક સમારી આપું તને. ચાલ. ઓ ભાઈ, જાઓ ને. તેલ 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 તમે લોકો બધા હરણ જોવો છો. હરણને કસ્તુરીની સુગંધ આવે ને એ જંગલમાં આમ તેમ ભટકતી હોય છે, પણ સોનાના 2 સિક્કા તો આપણા ઘરમાં જ છે, અને એ અમારા બંને સોનાના સિક્કાઓ છે. બસ ને, હવે આ બે વાલા થયા એટલે બસ દીકરીનું પતિ. અરે તું તો દુનિયાની મોટામાં મોટી નોટ છો મારી. આનું પૂરું જ નથી થતું પપ્પા.
તારું કામ થાય છે ને હવે તારું ભણવાનું પૂરું થયું તો નોકરીએ લાય. હા, અને કા હવે તારું કામ ઓછું એનું એ ગોતવા બસ માંડે. બસ હવે ઝઘડવાનું બંધ કરો. તમને તો પ્રેમથી શું કીધું કે ઝઘડવા માંડ્યા. ચલો હવે ઘણા કામ છે ઘરમાં. હા હું ઈ જ કહેવાનો હતો મમ્મી, ઓલું તેલ તો આપી જાઓ. લઈ આવ જા